ચલો છોકરાઓ ચાલુ કરશું। હવે અહીંયા ક્યાંક ક્યાંક શું હોય છે, ક્વેશ્ચનમાં જવાબ નન ઓફ ધીસ હશે ક્યાંક ક્યાંક। બાકીના ચેપ્ટરનું શું? અક્ષય મહેરિયા સર ટેલિગ્રામમાં એવું કેમ લખ્યું છે કે ખાલી પ્રોફિટ લોસ સુધી જ કરવું, બાકીના ચેપ્ટરનું શું? જીપીએસસીમાં હવે સમય ઓછો છે, જેનાથી નથી પહોંચાણ થાય એમ એના માટે સૂચના છે। તમે જેટલું છોડો છો એનો મતલબ કંઈક ને કંઈક મિસ કરો જ છો અક્ષયભાઈ, બરાબર છે। પણ ઘણા છોકરા પૂછતા હોય છે કે સાહેબ આટલો જ સમય છે, આટલો જ સમય છે, એના માટે છે। બાકી બધું કરો તો તમારો સ્કોર વધારે સારો થશે। હવે કોક શું હોય, હમણાં કોર્સ લીધો ને હમણાં મેથ્સ ચાલુ કર્યું હોય તો હવે એનાથી તો પહોંચાણ થવાનું નથી, તો ન મામા કરતા કાણો મામો શું ખોટો, એના જેવું એમ। ચલો યોગેશે આપી દીધી છે, મીનાબેને સિરીઝ આપી દીધી છે, કરાવી દઉં છું। 1 244 163 190 પછી શું છે 181, બરાબર છે। સિરીઝ કયા નંબરની હતી? જાડેજા જયદીપસિંહ એમ કે સર પીઓની જોબ કેમ છોડી? પીઓની જોબ એટલા માટે છોડી કે મારે ગાંધીનગર નહોતું છોડવું, બરાબર છે। ધંધો તો આપણી પાસે હતો જ, બીજું કોઈ કારણ નથી। બેંકમાં બહુ મજા આવતી હતી, અત્યારે એસબીઆઈમાં હોત તો ડીજીએમ એજીએમ તો પાક્કો હોત જ, મારા અમુક બેચમેટો ડીજીએમ એ થઈ ગયા છે, ન હોત તો હવે ડીજીએમ થાત। ડીજીએમ એટલે 6 થી 7 જિલ્લા મારી અંડરમાં હોય। એ ચર્ચા કરતા આપણે આમાં ધ્યાન દઈએ, આમાં શું છે લોજિક, શું છે? છોડી ત્યારે પગાર કેટલો હતો? ઉપેન્દ્રસિંહ કોઈ દી કોઈને કોઈનો પગાર ન પૂછે, પગાર એ પર્સનલ મેટર છે। ચલો તો આમાં લોજિક હતું ગેપનું, બરાબર છે। તો આપણે ગેપ લઈએ, આ ગેપ કેટલાનો છે? 243 નો। આ ગેપ કેટલાનો છે? 4 માંથી 3 જાય તો 81 નો। આ ગેપ કેટલાનો છે? 27 નો। આ ગેપ કેટલાનો છે? 3 નો, સોરી 9 નો છે, 9 નો છે। તો હવે કેટલાનો ગેપ આવે? 3 નો આવે ને, તો જવાબ શું આવશે? 178। ડન છે। 243 નો ત્રીજો ભાગ 81 છે, 81 નો ત્રીજો ભાગ 27 છે, 27 નો ત્રીજો ભાગ 9 છે, 9 નો ત્રીજો ભાગ 3 આવે। હવે અહીંયા શું થાય છે? નહીં, 1 મિનિટ હો, સોરી, આ પ્લસ છે, આ શું છે? માઇનસ, આ પ્લસ છે, આ માઇનસ છે, તો હવે શું થશે? પ્લસ, તો જવાબ આવશે 184। મેં શું કરાયું છે મને ખબર નથી, પણ જવાબ આવશે 184। ડન છે? ચલો તો થઈ ગયું। ચલો હવે ચાલુ કરશું, હાલો। તો આપણે હતા ત્યાં જઈએ, ક્વેશ્ચન નંબર 30। લાસ્ટ ડિજિટ કરતા હતા, આજે લાસ્ટ ડિજિટ પૂરું કરી થોડી વારમાં, અને આગળ બીજી કોઈ વસ્તુ શીખવા જતા રહીશું। ચલો તો હવે આ ક્વેશ્ચન કેમ કરાય? મેં કીધું ને કે દરેક વખતે તમને કંઈક ને કંઈક વેરાયટી મળશે, તો ક્વેશ્ચન માર્ક છે એને એકલું પાડવાનું છે, એ તમને મેં કીધેલું છે। તો આ બંને સંખ્યાઓ ગુણાકારથી જોડાયેલી છે, એ આ બાજુ આવશે તો શું થશે? ભાગાકાર થશે। આવી રીતે થશે બાળકો, 6.8 ગુણ્યા 7.9। ડન છે। હવે અહીંયા છેલ્લો આંકડો શું આવશે? 6, અને નીચે છેલ્લો આંકડો શું આવશે? 2। રેકોર્ડિંગ ચાલુ છે પંકજભાઈ, તો 2 નું ટેબલ બોલો અને 6 લાવો। 2 ના ટેબલમાં 6 ક્યારે આવે? 3 અથવા 8। આમાં ક્યાંય જવાબ નથી, એટલે આનો જવાબ આવશે નન ઓફ ધીસ, બરાબર છે। મેં કીધું હતું ને હમણાં ચોખવટ કરી હતી। ચલો હવે એના પછીનો 31 નંબરનો ક્વેશ્ચન છે। તો અહીંયા તમને ખબર છે ક્વેશ્ચન માર્ક શેમાં છે? ભાગાકારમાં છે। મેં તમને શીખવાડ્યું છે કે ક્વેશ્ચન માર્ક માઇનસમાં કે ભાગાકારમાં હોય તો સૌથી પહેલા એને સામે મોકલવું, અને આ બધી સંખ્યાને એક સંખ્યા માનવી। તો આને એક સંખ્યા માનવી છે તો એ બેનો ગુણાકાર કરવો પડે, કરો ગુણાકાર। 9 6 54, તો 4 બરાબર 702 ગુણ્યા ક્વેશ્ચન માર્ક, આવું થશે। ક્વેશ્ચન માર્કની જોડે જોડે મેં આ બાજુ લઈ લીધું, થોડીક હું સ્પીડ હવે રાખું છું, કાલે આપણે બહુ શાંતિથી કર્યું છે, બરાબર છે। હવે આ 702 ક્યાં જશે? સામે, તો નીચે જશે, માત્ર મેં છેલ્લો આંકડો જ લખ્યો છે। હવે શેનું ટેબલ બોલવાનું? 2 નું, અને શું લાવવાનો? 4। 2 દુ 4, અથવા તો 2 સત્તા 14, તો છેલ્લે 2 અથવા 7 આવે, તો અહીંયા જવાબ થશે તમારો 22, બરાબર છે બાળકો। હવે એના પછીનો ક્વેશ્ચન, આમાં પણ તમે સીધે સીધું ક્વેશ્ચન માર્ક તમારું ભાગાકારમાં છે તો એને કાપી નાખો, અને અહીંયા શેમાં આવશે? ગુણાકારમાં।
હવે આ બંનેનો ગુણાકાર કરવાનો થશે 6 ચોક 24 એટલે ઉપર આવશે 4 8208 અહીંયા ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં જશે એટલે 8 આવશે નીચે 8 નું ટેબલ બોલો 4 લાવો 8 તરી 24 અને 8 64 કા 3 આવશે અને કા 8 આવશે અહીંયા 8 તમને આપેલો છે તો જવાબ આવશે 8 ચલો આગળ વધીએ હા હવે આ ક્વેશ્ચન મેં તમને એવું પણ કીધેલું કે ગમે ત્યારે છેલ્લે 5 વાળી સંખ્યા હોય તો એને ડબલ કરવાના અને આજુબાજુની કોઈ સંખ્યા જેના અડધા ઇઝીલી થતા હોય એના અડધા કરવા કોઈ એક જ સંખ્યાના અડધા કરવા એકવાર ડબલ કરો છો તો એક જ વાર અડધા કરવા ચલો આના ડબલ કેટલા થશે 30 આના અડધા કેટલા થશે 9 હવે આ ગુણાકાર તો તમને આવડે કેટલા થાય 270 હવે આ ક્વેશ્ચન માર્ક અહીંયા ને અહીંયા રહેશે તો આ 270 અહીંયા આવશે તો છેદમાં આવશે પાડકો તો 0 0 જશે હું બરાબર કરું છું હવે શેનું ટેબલ બોલવાનું 7 નું અને શું લાવવાનું 1 તો 7 તરી 21 તો જવાબમાં આવશે 23 થોડીક સ્પીડ આજે તમે જોશો અને તમે પણ કમ્ફર્ટેબલ હશો હું જે સ્પીડ રાખું છું એમાં તમે પણ કમ્ફર્ટેબલ હશો ડન છે ચલો 34 નંબર શીખવાની પ્રોસેસ હંમેશા આ રીતે જ હોય એક નોર્મલ સ્પીડ જ આપણે પકડવાની હોય નાના બાળકની નોર્મલ સ્પીડ અને મોટાની નોર્મલ સ્પીડમાં ફરક હોય છે કાલે તમે નાના બાળક હતા એટલે આપણે એ નોર્મલ સ્પીડ રાખેલી આજે તમે મોટા થઈ ગયા છો તો આજે આપણે એ સ્પીડ રાખી છે ચલો હવે અહીંયા શું કરશું તો કે સીધે સીધો આ ત્રણેયનો ગુણાકાર કરો ચોકે ચોકે 16 એટલે 6 ચોક 24 3 ચોકડા છે ને એટલે 3 વાર ગુણાકાર થયો તો ઉપર શું આવશે 4 અને નીચે શું આવશે 1 હવે આવું ડાયરેક્ટ કરી શકો છો કોઈ બી રકમ 5 વાળી હોય તો 5 વાળી હોય તો લાસ્ટ ડિજિટ ના થાય કોઈ બી રકમ 5 વાળી હોય તો લાસ્ટ ડિજિટ ના થાય શીખવું છે ચલો કોઈ પણ રકમમાં 5 હોય તો લાસ્ટ ડિજિટ ન થાય તમે કહેશો આવું કેમ સારો ક્વેશ્ચન પૂછ્યો છે શિલ્પાબેન આવું કેમ હું તમને શીખવાડું માની લો કે 23 ગુણ્યા 115 છે નીચે 17 ગુણ્યા 285 છે આનો લાસ્ટ ડિજિટ તમારે કરવો છે કરશું 5 તેરી 15 અને નીચે 7 પંચા 35 5 5 આવ્યા શેનું ટેબલ બોલવાનું શું લાવવાનું 5 નું ટેબલ બોલવાનું 5 લાવવાનું 5 ના ટેબલમાં 5 ક્યાં ક્યાં આવે કોમેન્ટ કરશો 5 એકા 5 5 તેરી 15 પાયે 25 5 સત્તા 35 5 આટલા ઓપ્શન આવે આમાંથી કોઈ પણ છેલ્લો આંકડો હોય જવાબ આવે હવે હજી એક કેસ તમને આપું 230 ગુણ્યા 84 છે અને નીચે છે 17 ગુણ્યા 385 અહીંયા ઉપર છેલ્લો આંકડો શું છે 0 નીચે છેલ્લો આંકડો શું છે 5 શેનું ટેબલ બોલશો 5 નું અને શું લાવશો 0 5 નું ટેબલ બોલશો 0 લાવશો તો 5 ગુણ્યા 0 એટલે 0 થાય 5 દુ 10 5 ચોક 20 5 છક અને 5 8 આટલા જવાબ આવે ટૂંકમાં અહીંયા કોઈ પણ એકી જવાબ છેલ્લે આવે અહીંયા કોઈ પણ બેકી જવાબ છેલ્લે આવે આટલા બધા ઓપ્શન આવે તો જવાબમાં આવા 2-3 ઓપ્શન હશે ટૂંકમાં તમારાથી નહીં થાય હા કે નહીં તો કોઈ પણ રકમ છેલ્લે 5 હોય તો લાસ્ટ ડિજિટ ન થાય કોઈ હવે એમ પૂછો તો કરવો હોય તો થાય એક સ્ટેપ વધી જાય એ સ્ટેપે તમને આવડે છે મેં તમને શું કીધું છે ગમે ત્યારે ગુણાકારમાં 5 હોય તો મેં તમને શું કરવાનું કીધું છે એને ડબલ કરવાના અને બાકીના અડધા કરવાના ઓટોમેટિક 5 નીકળી જશે કરવો છે જોજો જાદુ થશે આ જ છે ને સંખ્યા બરાબર છે હું તમને શું કહું છું આ સંખ્યા છે હવે અહીંયા માની લો કે આના ડબલ કરો આનાય ડબલ કરો થઈ ગયું કે નહીં તો શું કરશો તમે છેલ્લે 5 દુ ને 10 પણ અહીંયા તમારે હજી એક આંકડા સુધી હવે જોજો હું કહું છું કેવી રીતે થાય છે થોડુંક સ્ટેપ વધી જશે થોડુંક અઘરું પડશે તો માફ કરજો
વિચિત્ર વસ્તુ હંમેશા અઘરી હોય કે નહીં? ચલો ફરીથી લઈશું આપણે આને. ડબલ કર્યા બંનેને, વધારાની વસ્તુ છે. હવે પેલા છે ને આ ગુણાકાર કરો. ડબલ તો તમને આવડે ને, કરો જોઈએ. 23 ગુણ્યા 230 થશે. એવી જ રીતે આનો ગુણાકાર કરો. 17 ગુણ્યા 570 થશે. થઈ ગયું? હવે તમે જોઈ શકો છો કે આ 0 0 ઉડી જાય. હવે આખા ક્વેશ્ચનમાં ક્યાંય પણ 5 કે 0 નથી. હવે લાસ્ટ ડિજિટ થશે. કરવું હોય કરો. 3 તેરી 9 અને નીચે 7 7 49. 9 નો ઘડિયો બોલો, 9 લાવો. થઈ ગયું? તો કોઈ પણ રકમમાં છેલ્લે 5 અથવા 0 હોય તો લાસ્ટ ડિજિટ ના થાય. લખી નાખશો. અને છતાં લાસ્ટ ડિજિટ કરવો હોય તો ઉપર નીચે, આટલું બધું ડિટેલમાં તમારે જવાની જરૂર નથી. એમ આ તો પૂછ્યું એટલે મેં કીધું. છતાં લાસ્ટ ડિજિટ કરવું હોય તો ઉપર નીચે એકવાર ડબલ કરી છેલ્લે 0 આવે તે ઉડાડી લાસ્ટ ડિજિટ કરવો. તમે કરાવો ક્વેશ્ચન ત્યારે થાય છે, પછી એકલા કરીએ ત્યારે નથી થતું. હજી હરખું ફાવ્યું ન હોય ને જયદીપસિંહ, હું કરાવું છું ત્યારે તમને સમજાય છે, એનો મતલબ તમે સમજી જાઓ છો, પણ તમારાથી એકલા તરત ન થાય જયદીપસિંહ. એટલે જ હું કહું છું વારંવાર પ્રેક્ટિસ કરો. એનું કારણ છે કે તમે છે ને એક ટ્રેડિશનલ મેથડમાં જ દરેક વસ્તુ જોવા અને કરવા ટેવાયેલા છો. નવી વસ્તુ કરવી હોય તો થોડી પેઇન લેવી પડે. નહીં થાય, ઘણીવાર ફ્રસ્ટ્રેશન આવશે કે આના કરતા હું કરતો હતી બરાબર હતો. મેં જે સરવાળા બાદબાકી તમને કરાવ્યા ઉલટું કરતા, 96 માઇનસ કરવા હોય તો 4 પ્લસ કરતા, 96 પ્લસ કરવા હોય તો 4 માઇનસ કરવા, એવું ઉલટું હતું ને. તમે નહીં માનો, 2 દી પહેલાની જ વાત છે. એક છોકરીએ કોર્સ લીધો હતો, કોર્સ પાછો મને આપી દીધો. મારે કોર્સ નથી લેવો, મને આમાં સમજાતું નથી. સમજાણું? નકર ખરેખર સરળ છે. તમે કોઈ વસ્તુ પેલા જુઓ જલ્દી થાય છે કે નહીં. તમને આવડે છે, નથી આવડતી, તમારાથી થાય છે, નથી થતી, ભૂલી જાઓ. જલ્દી થાય છે કે નહીં જુઓ. ટૂંકમાં તમે અત્યારે જે કરો છો એના કરતા આ સારું છે કે નહીં જુઓ. જો સારું હોય તો તમારે એ શીખવું જ જોઈએ. શીખ્યા વિના છૂટકો જ નથી. કેમ કે આમાં સ્પીડ આવે છે અને શીખવા માટે ભોગ આપવો પડશે. અત્યારે તમે જે કરો છો એ શીખવા માટે ભોગ આપ્યો હશે ને, તો આ શીખવા માટે ભોગ આપવો પડે. સમજાણું તમને? વસ્તુ આ જ છે. સર આમાં હાફ કરવાનું નહીં, ના હાફ કરવાની જરૂર નથી. ડબલ કરો તો એ જ થઈ જાય. ઓલું તો કેવું છે મહિપતસિંહ કે તમે કોઈ એક જ સંખ્યાને કરો છો. અહીંયા હું 2 ને કરું છું એટલે કઈ ફેર નથી પડતો. ભાઈ સમજી લેજો, ખાલી એક જ પાંચડો હોત ઉપર અને અહીંયા અડધા થતા હોત તો હું કરી નાખત. મેં શું કર્યું, 2 ના ડબલ કર્યા. કઈ ફેર તો કર્યો નથી. ઉપર બગડો લગાવ્યો, નીચે બગડો લગાવ્યો. બગડો કપાઈ જાય, પાછું હતું એ થઈ ગયું કે નહીં. એટલા માટે ટેવ બદલતા વાર તો લાગે. હા, આવું ખાલી લાસ્ટ ડિજિટમાં જ કરવાનું. દીપકસિંહ ગમે ત્યાં કરી શકાય છે. ધીરે ધીરે તમારું મગજ કામ કરવા માંડશે. મને દર વખતે પૂછવું નહીં પડે. અત્યારે ભલે પૂછવું પડે છે. સમજાણું? એટલે ગમે ત્યારે આ વસ્તુ તમે ધીરે ધીરે મગજ ચાલુ થઈ જશે. હો ને? તો થઈ ગયું. આ થોડુંક તમને અઘરું કદાચ લાગ્યું હશે. આવા કેસ બહુ ઓછા બનવાના છે. આ તમે પૂછ્યું એટલે કીધું ને કે મેં તો ઇન્ટેન્સલી આ વસ્તુ છુપાવી છે. બેંકના કોર્સમાં આ વસ્તુ કહું બરાબર છે, પણ અહીંયા આ વસ્તુ મેં છુપાવી છે. ઘણી વસ્તુ તમારાથી છુપાવી છે. હું કોઈ પાપ નથી કરતો, પણ એ વસ્તુ કહીને તમે ખોટા હેરાન થશો. ઓટોમેટિક તમને ખબર પડવા માંડશે. એટલો ભરોસો મારા ઉપર રાખો. મારું કામ છે તમારા મગજમાં હળી કરવાનું. એકવાર તમારા મગજમાં રમખાણ મચી જશે ને એટલે જાતે દરેક વસ્તુના સોલ્યુશન તમે લાવવા માંડશો. ગભરાવ નહીં, ફ્રસ્ટ્રેટ ના થાવ. તમારા માટે એકદમ નવી વસ્તુ છે, તકલીફ તો રહેવાની છે. તમારે પહેલા એ જ જોવાય કે આજે હું તમને ઘણી તકલીફો આપવાનો છું. જો આજે બેડ પડ્યો ને સમ ઓફ ડિજિટ પતે પછી, તો હું 30-40 દાખલા કરાવવાનો છું જેમાં કોઈ મેથડ નથી, મોઢે કરીશ. તમારે ખાલી જ જોવાનું છે આવડે, અને એના માટે જ છે જેનું લેવલ સારું છે. બાકી ટ્રેડિશનલ મેથડથી ગુણાકાર ભાગાકાર થાય છે. અને અહીંયા હું તમને આ 2-4 લેક્ચર એક્સ્ટ્રા આના માટે થઈને આપું છું. એનું કારણ શું છે? તો કે તમારી સ્પીડ વધારવી છે.
સ્પીડ વધારશો તો તમે કમ્ફર્ટેબલી આખું કામ પૂરું કરી શકશો. સર મને આઈડિયા આવ્યો એટલે જ પૂછ્યું. નાના બેન તમે પૂછો એમાં કાંઈ વાંધો જ નથી, અને તમે પૂછશો એટલે હું કહીશ ખરો ને ચોખવટે કરીશ કે આ કેને કરવાનું ને કેને નહીં કરવાનું. જેને ગણિત સારું ફાવે છે, આમાં કોર્સ લીધો છે, કાંઈ બધા છોકરા એવા નથી ગણિતમાં ડફોડ છે. ઘણાને કંઈક નવું શીખવું છે એટલા માટે લીધો છે, ઘણાને બધું શીખવું છે એટલા માટે લીધો છે. તો શીખવા માટે જો દરિયો છે, તમે આખો દરિયો પી નથી શકતા તો થોડું થોડું પીવાની ટેવ પાડો. એટલે હું ચોખવટ કરતો જાઉં છું, જેને હાવ નથી આવડતું એને આ ન કરાય. અત્યારે એક સમય આવશે કે તમે આ કરવાના જ છો. મેં આવી જ વસ્તુ આપણે શેમાં હતી, વર્ગમૂળમાં શેમાં હતી ને, ત્યાં મેં તમને કીધું હતું શરૂઆતમાં ઓલું હાલતા હાલતા રહી ગયા એમ નહોતી મજા આવતી, પછી મજા આવી કે નહીં? તો એ તાત્કાલિક મજા આવી. એટલે આવું રહેતું જ હોય છે. કોઈ વસ્તુ કોઈ મેથડ સારી કે ખરાબ નથી, સમય પ્રમાણે દરેક મેથડની તમને કિંમત થશે. એટલો ભરોસો તમારે રાખવાનો રહીએ કે હું અહીંયા દરેક વસ્તુ છાંટી છાંટીને તમને કહું છું. બરાબર છે? નકામી કે ખરાબ વસ્તુ હશે એ ક્યારેય કહીશ જ નહીં. ડન છે? ચલો, એટલે તમારે એ રીતે હાલવાનું છે, મગજ નથી બગાડવાનું કે આ મને નથી આવડતું. નહીં શીખો તોય બહુ વાંધો નહીં આવે, શીખશો તો થોડીક સ્પીડ વધશે, દાખલા તો થઈ જ જવાના છે. બરાબર છે? ચલો તો લઈશું અહીંયા ફરીથી. હા, આનો તમે ગુણાકાર કરશો બાળકો તો ઉપર શું આવશે? 4. નીચે આ 111 સામે જશે અને ક્વેશ્ચન માર્ક આ બાજુ આવશે. હવે તમે આટલું કરી શકો છો, એટલે હું આજે આવી રીતે ચાલુ કરું છું. થઈ ગયું કે નહીં? 1 નું ટેબલ બોલો ને 4 લાવો. હાર્દિક પડવાલ એમ કહે છે કે તમારા પર વિશ્વાસ છે, તમે કરાવશો એટલામાં સીસી થઈ જ જશે. આ બધી વસ્તુ છે ને મને ટેન્શન આપે છે, હું તમારી જેમ માણસ જ છું, પણ તોય હું કહું છું કે થઈ જ જશો. દિલથી કરશો, ચોપડો બનાવશો, થાયકા વિના ટકી રહેશો એટલે થાશો. સીસી તો થાશો જ. બીજી બધી પરીક્ષામાં ભરપૂર ફાયદો થવાનો છે. મેઇનલી ફાયદો થશે તમને કોન્સ્ટેબલમાં અને પીએસઆઈમાં આ કોર્સનો. બાકી ડીવાયએસઓમાં તમને અનુભવ થઈ ગયો છે, બીએમસીમાં તમને થઈ ગયો, બધી જ પરીક્ષામાં થશે. પણ સીસી આપણે એટલા માટે કરીએ છીએ કે એમાં 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે. સમજાણું? અને તમે આ વખતે જે પેપર જોયું MPHW નું, ભૂલથી મારાથી સોલ્યુશન નથી થયું બીએમસી નું યુટ્યુબ ઉપર MPHW, પણ એમાં તમે જુઓ ઓલા પાસાના રીઝનિંગના ઘણા ક્વેશ્ચન એવા હતા જે ભૂતકાળમાં નહોતા પૂછાતા પણ આ વખતે પૂછ્યા હતા. અને આપણે જે કર્યું છે એમાં આરામથી થઈ જાય છે. બરાબર ને? ચલો તો 1 નો ઘડિયો બોલો અને 4 લાવો તો શું આવશે? 704. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. આ આંકડાનો હિસાબ અહીંયા કરવો હોય તો કરી શકાય છે, સામે લઈને પછી એક હારે કરવો હોય તો કરી શકાય છે. હું તમને સલાહ આપીશ કે ગુણાકાર હોય તો અહીંયા કરી નખાય, ભાગાકાર કરવો હોય તો સામે બધાને લઈ જવાય ને પછી કરાય. બાકી જવાબમાં કઈ ફેર નહીં પડે, થોડોક લાંબો થશે. એટલે મેં તમને સલાહ આપી કે આને સામે લઈ જાઓ, આને અહીંયા જ રાખો તો આ બંને સામે જશે તો શું થશે? 31,096. 2 ક્યાં છે છોકરાઓ? ભાગાકારમાં. તો એ શેમાં જશે? ગુણાકારમાં. અને આ 2704 ઉપર છે તો એ ક્યાં જશે? નીચે. હવે એક આમટો હિસાબ કરાય. કરું હિસાબ? 6 દુ 12 અને નીચે શું છે? 4. 4 નો ઘડિયો બોલો ને 2 લાવો. 2 તેરી 6. એટલે જવાબમાં 33 આવે ને જવાબમાં 23 આવે. આવે કે નહીં? હવે કયો જવાબ આવે તમારા માટે થોડુંક અઘરું થઈ જાય છે. શું થઈ જાય છે? અઘરું થઈ જાય છે. બરાબર છે? કેમ કે હવે તમે નક્કી નહીં કરી શકો શું આવે. મારી પાસે રસ્તા છે, હું તો ફટાફટ નક્કી કરી શકીશ, પણ તમે નક્કી નહીં કરી શકો. શું કામ? તો કે આ સંખ્યા જુઓ તો આમાં ક્યાંય આ એકે આ સંખ્યા છે ઉપર હોય એ જ જવાબમાં આવવાની. તમે આ કાપા કાપી કરશો, કલ્પના કરો તમે. હવે હું આ એક્સ્ટ્રા શીખવાડું છું. તમારી લેવલ અથવા તમારી લિમિટ અહીંયા પૂરી થઈ છે. તમે આ કાપા કાપી કરશો એટલે નીચેનું બધું કપાઈ જશે, ઉપર જે વધશે એ તમારો જવાબ આવશે. ભાઈ બરાબર છે? આ રીતે જ આપણે કરીએ છીએ. ઉપર વધે શું? તો કે જે ઉપર હોય જ વધે, ન હોય કે નવું જ થોડું આવે. આમાં ક્યાંય પાંચડો છે જ નહીં. જો આ સંખ્યામાં 5 નથી, આ સંખ્યામાં 5 નથી, તો જવાબમાં 5 કદી ન આવે. તમે થોડુંક ઓબ્ઝર્વ કરશો તો આમાં કોઈને 3 થી ભાગી શકાય એવી સંખ્યા નથી. તો જવાબ એવો જ આવશે કે જેને 3 થી ન ભાગી શકાય. હા, તો જવાબ એવો જ આવશે જેને 3 થી ન ભાગી શકાય. એટલે જવાબ 23 આવશે, 33 નહીં આવે. અહીંયા કોઈની કોમેન્ટ છે કે સાહેબ 11 છે. 11 આમાંય છે ને 11 આમાંય છે. તમે એમ કહેશો ખબર કેમ પડે? તો કે 11 ના નિયમ મેં તમને શીખવાડ્યા. 11 ની ડિવિઝિબિલિટી, વિભાજ્યતાની ચાવી વાપરો તો 11 આમાંય છે ને 11 આમાંય છે, તો કપાઈ જશે. હા ને? તો કપાઈ જશે. 11 ઉપર છે ને 11 નીચે છે તો 11 સહિત થઈ જશે.
તો શહીદ થઈ જાય જવાબમાં ના આવે. જવાબમાં કોણ આવે? તો કે જીવતો રહીએ ઈ. એટલે 11 નહીં આવે. હા, હવે બીજી વસ્તુ છે, તમે એમ કહેશો તું 3 ક્યાંથી પકડી આવ્યો? આ થોડુંક તમને અઘરું પડશે. હકીકતમાં બેન્કિંગમાં આવે, પણ કોક ક્વેશ્ચનમાં આવું કંઈક પેપર સેટરની વિકૃતિના દર્શન થાય. તમે એમ કહેશો તું 3 ક્યાંથી પકડી આવ્યો? તો કે મેં સિમ્પલી આ બે જવાબને કમ્પેર કર્યા. આની અંદર 3 છે ને આની અંદર 3 નથી. હવે હું તમને એમ કહું કે 3 ન હોય જવાબ આવે તો તમે સીધા શું કહેશો? 23. હું એમ કહું કે 3 હોય જવાબ આવે તો તમે સીધા શું કહેશો? 33. ખબર પડી કે નહીં? તો વસ્તુ આ જ છે કે પછી જવાબને સેટ કરવાના છે. આ થોડુંક અઘરું હતું, થોડુંક નહીં ઘણું અઘરું હતું. મારી જે માસ્ટરી છે ને આમાં જ છે. હું તમને હજી મેં આને કહેવાય ને કે ખાલી પરિચય જ કરાવ્યો હોય, અને તમારે આ આટલી જરૂર નથી, આ તમને કહી દઉં. બરાબર છે? કોનાથી ભાગી શકાય એવો જવાબ આવે, શું આવે એ આપણે દાખલા ગણશું ત્યારે કરશું જ, પણ આટલી બધી જરૂર તમારે નથી. છતાં મેં તમને આવ્યું એટલે શીખવાડ્યું. ડન છે? મને ખબર નથી કે તમે સમજી શક્યા છો કે કેમ. હું બીજી વાર સમજાવવાની ટ્રાય પણ નથી કરતો, કેમ કે ખોટી હું વધારે ટ્રાય કરીશ ને તો તમે દિલથી લઈ લેશો અને પાછા ફરીથી કરશો. જેને શીખવાનું હતું એ લોકોએ થોડી ઘણું શીખી લીધું હશે. બરાબર છે બાળકો? ચલો આગળ જઈશું. 36 નંબરનો ક્વેશ્ચન છે, લઈશું એને. તો કે ક્વેશ્ચન માર્ક તમારું અહીંયા ને અહીંયા રહેશે, તો 16 આ બાજુ આવશે. 4704 ઉપર છે, નીચે 7 છે ને, તો 16 અહીંયા ગુણાકારમાં જ આવે. કોઈ પણ વસ્તુ અંશમાંથી છેદમાં જાય એટલે ઈ ઘણાઈને એમ સાહેબ અહીંયા પ્લસ આવે, માઇનસ આવે, ગુણાકાર આવે, ભાગાકાર આવે, શું આવે? તો કે તમે સિમ્પલી જુઓ કે આ ગુણાકારમાં હતું તો નીચે ભાગાકારમાં જાય, પણ ભાગાકારમાં બીજા હારે રહેશે ગુણાકારમાં, છેદમાં જાય. નો ખબર પડતી હોય તો અહીંયા ભાગ્યા 16 કરી નાખો. 16 જ છે ને? હા. હવે આ તો બરાબર છે ને, અહીંયા ગુણાકાર હતું તો અહીંયા ભાગાકાર. હવે આ ભાગ્યા 16 છે એને તમે ક્યાં લખશો? નીચે જ તો લખશો. તો આવી રીતે તમે સમજી શકશો. ચલો, ઉપર શું છે? 4, નીચે 6 × 42. 2 નો ઘડિયો બોલો, 4 લાવો તો 2 દુ 4, તો જવાબ શું આવશે? 12. બરાબર ને? 2 × 14 કરવાની તમારે જરૂર નથી, કેમ કે 7 ક્યાંય નથી. એના પછીનો ક્વેશ્ચન. ચલો હવે આ કરીએ. અહીંયા થોડુંક નવું છે, આવું અત્યાર સુધી પૂછાયેલું નથી, પણ મેં તમને કીધું ને કે આપણે થોડા પ્રિડિક્શનો કરવા માટે જાણીતા છીએ, અને આપણે જે પ્રિડિક્શન કરીએ છીએ એમાંથી બહુ બધી વાર એ વસ્તુ પેપર સેટર લઈ આવતો પણ હોય છે. ક્યાંક ને ક્યાંક એવું બને કે પેપર સેટર આપણો કોર્સ લીધો હોય. બરાબર છે? જે વસ્તુ આપણે ડીવાયસોમાં અનુભવ થઈએ, ભૂતકાળમાં જીપીએસસીમાં અને ક્લાસ 3ની બધી પરીક્ષામાં અનુભવ થયો છે. તો અહીંયા થોડોક મેં નવો અખતરો કર્યો છે. આ ક્વેશ્ચન શું છે? તો કે 55 ભાગ્યા કેટલા? 55, અને ભાગ્યા કેટલા? 5. આવી ઢગલી થાય. કેમ કોઈ કોમેન્ટ નો આવી? આવું બોલવું એટલે કોમેન્ટ તો આવે. હે? તો હવે આનું શું કરવાનું? તો કે ભાગાકારનો ભાગાકાર એટલે આ ચડી જાય અંશમાં, એટલે ઉપર આવી જાય 5. આવું થાય? હકીકતમાં આવું ના થાય. હકીકતમાં આવું ના થાય. બરાબર છે? ખરેખર કેવો નિયમ છે? ગણિતમાં નિયમ શું છે? તો કે કોઈ પણ 2 હળંગ ભાગાકાર હોય ને તો પેલા આ થાય. એટલે શું થાય? 55 અને ભાગ્યા કેટલા આવે? 55 આવે. હજી અહીંયા શું છે? ભાગ્યા 5. આમ છે ને? તો હમણાં જ મેં શીખવાડ્યું કે ભાગ્યા 5 હોય તો એ ક્યાં જાય? નીચે. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? તો કે તમારે યાદ એ રાખવાનું કે હળંગ લાઈનમાં ભાગાકાર હોય તો પેલી સંખ્યા ઉપર આવે, બાકીની ભાગાકાર વાળી તમામ સંખ્યા નીચે ગુણાકારમાં આવે. શું? નીચે ગુણાકારમાં આવે. આવી રીતે હોય ને, 12/4/3/2. માની લો કે આ રીતે 3 હળંગ ભાગાકાર છે, તો 12 ઉપર આવશે, 4, 3 અને 2 બધા નીચે આવશે. નીચે શેમાં આવશે? ગુણાકારમાં. કોઈ પણ વસ્તુ નીચે આવે ને એટલે હંમેશા ગુણાકારમાં જ આવે. ઓલી બાજુથી આવે, અહીંયા હોય, ગમે ત્યાંથી હોય, નીચે આવે એટલે ગુણાકારમાં જ આવે. ખબર પડી? પછી એમાં પ્લસ માઇનસની એન્ટ્રી ના થાય. તો હવે આનો જે જવાબ આવે તો તમે સમજી ગયા. બરાબર છે? મેં લોજિક એ શીખવાડ્યું, પણ નહીતર યાદ રાખી લેજો. પેલી સંખ્યા ઉપર, બાકી બધા ભાગાકાર નીચે. ઉપર એક જ લખવાની. હા, ડન છે? તો એ જ રીતે આ દાખલો હું ગણું તો 55 અને નીચે શું આવશે? 55 × 5. હવે તમે એમ કહેશો સાહેબ ઉપર એ 5 છે, નીચે 5 છે, તો એક વાર બધાને ડબલ કરીને કરું. ના, એમ નહીં થાય. આ દાખલો લાસ્ટ ડિજિટથી થતો જ નથી. તમે કહેશો એ ખબર કેમ પડે? કોઈ દાખલો લાસ્ટ ડિજિટથી થાય છે કે નથી થતો, એ ખબર કેમ પડે?
તો કે આ દાખલો લાસ્ટ ડિજિટથી એટલા માટે નથી થતો કે ક્વેશ્ચનમાં તમે જુઓ કોઈ પોઈન્ટ નથી અને જવાબમાં પોઈન્ટ આવે છે. આનો મતલબ શું થાય? કોઈ પણ ભાગાકાર કરો અને ભાગાકાર ન થતો હોય તો જવાબમાં શું આવે? પોઈન્ટ. તો અહીંયા ભાગાકાર નથી થતો. ભાગાકાર ન થતો હોય એ લાસ્ટ ડિજિટથી ન થાય. આ મેં તમને લોજિક સમજાવ્યું. માનો કે લોજિક નથી સમજાણું તો યાદ શું રાખવાનું? તો કે પ્રશ્નમાં પોઈન્ટ ન હોય અને જવાબમાં પોઈન્ટ આવતો હોય તો લાસ્ટ ડિજિટ મેથડથી દાખલો ન થાય. પ્રશ્નમાં પોઈન્ટ નથી, જવાબમાં પોઈન્ટ આવે છે એટલે લાસ્ટ ડિજિટ મેથડથી ના થાય. તો આ દાખલો કઈ રીતે કરવાનો? તો કે દાખલો એટલો સરળ છે કે તમે આને આખો કરી શકો છો. સરળ ન હોય તો બીજી ઘણી બધી મેથડો છે પણ એની તમારે જરૂર નથી. ડન છે? તો અહીંયા આપણે આખો કરશું તો કે ભાગાકાર કરીએ તો 55 એકા 55. અહીંયા કરીએ તો 55 એકા 55. શું મેં બરાબર કર્યું છે? ના, ખોટું છે. જો હું તમને ભાગાકાર કરું અહીંયા એટલે સમજાય કે મેં શું ભૂલ કરી છે. આવી રીતે છે 55 એકા 55 એટલે આ 0 0 થઈ જશે. પછી ઉપરથી શું ઉતારશો? પાંચડો. ભાગ નહીં ચાલે એટલે વચ્ચે 0 આવે. પછી પાછો પાંચડો આવે 55 એકા 55. તો આ કાપા કાપી તમે કરો તો જવાબ શું આવે? 101 આવે. હવે 101 ભાગ્યા શું કરવાનું છે? 5. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો તે સંખ્યાના બમણા કરી અને એક આંકડા પછી પોઈન્ટ લગાડવો. આવું મેં કીધું છે. તો આને 5 થી ભાગવાની છે તેના બમણા કરો 202 અને એક આંકડા પછી પોઈન્ટ લગાડો તો જવાબ શું આવશે? 20.2. શું આન્સર આવશે? 20.2. ભાઈ સમજાણું? તો આન્સર આવશે 20.2. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. હાલો બીજો ક્વેશ્ચન. બરાબર છે વિશાલભાઈ. હવે 80 ભાગ્યા, હવે તમને ગોખાઈ ગયું ને? ગોખાઈ ગયું ને? હવે શું કરશો? 0 0 તમે કાઢી નાખ્યા. હા ને, 8 ઉડે તો 8 એકા 0, 101 ભાગ્યા 8. હવે ભાગાકાર કરશું. જો હું તમને શીખવાડું છું કેટલાય ભાગ ચાલે. 12 8 96 ચાલે કે નહીં? 101 છે, મેં સીધા 10 નો લીધા, સીધા 101 લીધા કેમ કે મને મોઢે યાદ હતું. નગર તમે શું કરી શકો? 8 એકા 8, 2 વધે 8 દુ 16 એવું કરી શકો છો. પણ તમને આવડતું હોય તો હળંગ સીધો ભાગાકાર આવી રીતે કરો ને. તમે આમ કરો, ભાગ્યા 8 હોય તો 8 એકા 8, 2 વધે 21, 8 દુ 16 આવું કરશો. કેટલા વધે? 5. ડાયરેક્ટ 12 8 96 આવડતા હોય તો આવી રીતે ડાયરેક્ટ લઈ શકાય છે. 12 8 96, શેષ કેટલી વધે? 5. કોઈ પણ સંખ્યાને 8 થી ભાગવાની હોય અને 5 શેષ વધે તો 0.625 આવે. મેં તમને આ શીખવાડ્યું છે. તો હવે આગળ ભાગાકાર કરવાની જરૂર નથી. આ તમને યાદ હોય ને તો તમે સીધું મારી શકો છો, નહીતર ઓલો ભાગાકાર તમારો લાંબો ચાલે. તો જવાબ શું આવશે? 12.625. ચલો બરાબર છે. હાલો એના પછીનો ક્વેશ્ચન. 147 છેદમાં કેટલા છે? 7 અને 3 ઉપર શું આવશે? 0. તમે કહેશો કે આ 0 ક્યાંથી આવ્યો? તો કે આ 0.3 હતા ને એ પોઈન્ટ કાઢી નાખ્યા એટલે 3/10 આવે. ખબર છે ને? આવી રીતે ધારો કે 0.2 હોય તો આને 2/10 લખાય. 0.33 હોય તો આને શું લખાય? 33/100 લખાય. જેટલા પોઈન્ટ હોય ને એટલા 0 ઓપોઝિટ સાઈડ આવે. હવે આવી રીતે હું લખું કે 1/0.33 તો અહીંયા કેટલા લખવાના? 33. કેટલા પોઈન્ટ હતા છોકરાઓ? 2. તો ઉપર 2 0 લખવાના. સમજાણું? તો સેમ વસ્તુ અહીંયા 0 પોઈન્ટ હતો ને, તો આ પોઈન્ટ મેં કાઢી નાખ્યો ને એની જગ્યાએ ઉપર એક 0 આપી દીધો. આવી રીતે વહીવટ થાય પોઈન્ટનો કાઢીને કરવો હોય તો. હવે શું થશે? તો કે હવે સિમ્પલ ભાગાકાર કરશું. બરાબર છે? લાસ્ટ ડિજિટથી થાય કેમ કે જવાબમાં ક્યાંય પોઈન્ટ નથી. પણ આપણે સહેલો દાખલો છે, આખો કરશું. 7 દુ 14, 210 થયા. હવે 3 ઉડે તો કેટલા આવે? 70 આવે ને? આમાં ક્યાંય જવાબ 70 નથી એટલે જવાબ શું આવશે? નન ઓફ ધીસ. ડન છે? તો જવાબ આવશે નન ઓફ ધીસ. મેં આપેલા જવાબ ખોટા છે. ખરેખર 80 ની જગ્યાએ મારે 70 આપવો જોઈએ. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 144 8 ક્યાં જશે? ભાગાકારમાં. ક્વેશ્ચન માર્ક ક્યાં જશે? ભાગાકારમાં. હા ને? અને બરાબર શું આવશે? 9. હવે આપણો પહેલો નિયમ શું છે? ક્વેશ્ચન માર્ક ભાગાકારમાં હોય તો એને સામે મોકલો. તમે કહેશો કે સાહેબ આ ગુણાકારમાં. ના, આ તો નીચેનું છે, પેટા વિભાગ છે. મેઇન તો આ જ છે ભાગાકારમાં. તો આ ક્વેશ્ચન માર્ક નીચે ના હોવું જોઈએ. મેં એવું કીધું હતું. નીચે છે તો અહીંયા ઉપર આવી જશે. નીચેથી ઉપર આવે કે ઉપરથી નીચે જાય ને એટલે એ સામેની સાઈડ ગુણાકારમાં જ રહી.
હમણાં સુધી આપણે ખબર છે ને ઉપરથી નીચે મોકલતા હતા, તો એ ક્યાં જતું હતું? નીચે. પણ નીચે ગુણાકાર મારીએ. આ નીચે હતું એ ક્યાં ગયું? સામે. પણ સામે રહેશે ગુણાકારમાં. ઘણા બાળકોને આ તકલીફ રહેતી હોય કે અહીંયા સાહેબ પ્લસ કરું. ના, કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે જાય કે નીચેથી ઉપર જાય ત્યારે હંમેશા એ વસ્તુ ગુણાકારમાં જ જાય. ભલે જશે ઉપર, નીચેથી ઉપર, પણ ઉપર ક્યાં જશે? ગુણાકારમાં. ક્વેશ્ચન માર્ક અહીંથી ઉપર ગયું, ગુણાકારમાં ગયું. હવે શું કરીશ? હું આ નવડાને અહીંયા લઈ આવીશ તો એ નીચે પાછો ગુણાકારમાં આવશે. હવે પ્રેમથી તમે ભાગાકાર કરી શકો છો. આમ તો સીધું દેખાય. 8 9 કેટલા થાય? 72. અને 72 ના ડબલ 144. તો જવાબ શું આવે બાળકો? 2. ભાઈ સમજાણું? ચલો હવે લઈએ છીએ આપણે બીજી મેથડ, અંક સરવાળાની મેથડ. આ હું તમને એટલા માટે શીખવાડું છું કે આગળ જ્યારે આપણે દાખલા ગણીએ ને ત્યારે તમારે કોઈ પણ વસ્તુને શોર્ટમાં પતાવવાની હોય ને, તો તમે શોર્ટમાં પતાવવા માટે ગણતરીઓ ઓછી કરવી હોય તો કેવી રીતે થાય એ શીખવાડું છું. અંક સરવાળાની મેથડ એટલે શું? અંક સરવાળાની મેથડ ગુણાકાર માટે ઉપયોગી છે. ખબર પડી? અંક સરવાળાની મેથડ શેના માટે ઉપયોગી છે? ગુણાકાર જલ્દી કરવા વાપરવી. ઉપયોગી છે એવું નહીં, તમને સીધી સૂચના જ છે, વાપરવી. મેં તમને ગઈકાલે કે લાસ્ટ લેક્ચરમાં બાહુબલી મેથડ શીખવાડી હતી ને? તો બાહુબલી મેથડ ભાગાકાર કરવા વાપરવી. ક્યારે? ભાગાકાર કરવા વાપરવી. ડન છે? હજી આગળ લખું, બાહુબલી મેથડ તો જ વપરાય, તો જ વાપરવી જો છેદ ઉડતા હોય. તમારા મનમાં જે બાહુબલી બાકી છે, ના ના, એ તો લાસ્ટ ડિજિટ શીખવાડ્યું હતું. બાહુબલી બાકી છે એમ ને? કાંઈ વાંધો નહીં, આજે આવશે. હો ને? તો બાહુબલીને આપણે અડતા જ નથી. શું કામ હું તમારા મગજ બગાડું? મેથડ શીખવાડીશ ત્યાં મને એવું લાગ્યું કે મેં આ બધું કીધેલું હોવું જોઈએ. બાકી જ છે, કાંઈ વાંધો નહીં. અંક સરવાળાની મેથડ ગુણાકાર જલ્દી કરવા વાપરવી. ડન છે? ચલો હવે આગળ. અંક સરવાળા એટલે મોટી સંખ્યાના સરવાળાના સરવાળા એમ કરતા જવું અને તેને એક અંકમાં ફેરવવું. એક અંક એટલે કયો? તો કે 1 થી 9 માં ફેરવો. હા, હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે મારો મોબાઈલ નંબર છે, એ રીતે તમને હું આજે મારું માર્કેટિંગ કરું છું. આ મારો મોબાઈલ છે. આ નંબરનો અંક સરવાળો શું થાય? તો કે સૌથી પહેલા આનો સરવાળો કરો. 9 4 3 2 15 9 24 27 33 35 9 44. શું સરવાળો થયો? 44. હા, 44 બરાબર શું કરવાનું? 4 + 4 તો શું આવે? 8. ખબર પડી? સૌથી પહેલા મેં આ બધાનો સરવાળો કર્યો, 44 થયો. 44 નો સરવાળો કર્યો, 4 ને 4 8. તો અંક સરવાળો શું થયો કહેવાય? 8. ખબર પડી? તો આવું તમે કરી શકશો. હવે આ સરવાળો કરવામાં એક સમસ્યા થાય છે, તો થોડુંક એના વિશે લખીએ. સરવાળો કરવામાં જ્યાં 9 આવે તેને 0 ગણવું. હા, હજી આનાથી આગળ થાય. કોઈ 2 3 અંકનો સરવાળો 9 થાય તો તે બધા 0 ગણવા. થઈ ગયું? હવે હું આનો ફરીથી સરવાળો કરું. 94 293 60 209. હા કે નહીં? તો જો આ તો 9 જ છે. હા ને? હજી આ 9 છે. ગયું? હવે બીજું શું આવશે? 9. તો કે 6 અને 3 9. તો આઈ ગયું.
ગયું? તો આનાથી શું થાય? તમારે સરવાળા કરવામાં જે તકલીફ પડે છે એ તકલીફ ન થાય. હવે વધેલા અંકનો સરવાળો કરો તો કોણ છે? 4, 2 અને 2. તો 4 + 2 + 2 શું થાય? 8. જો આવી ગયો કે નહીં? 8 ખબર પડી? તો ફટાફટ તમે આ રીતે સરવાળા કરી શકશો. ડન છે. તો આ મેથડનું પહેલું પગથિયું થયું. હવે આમાં આગળ કેમ વધવાનું? તો કે ગુણાકાર કરવા આપેલ બધી સંખ્યાના અંક સરવાળા કરો. શું કરવાનું? અંક સરવાળા કરી બધાનો ગુણાકાર કરો. હા, ફરીથી જવાબનો અંક સરવાળો કરો. શું કરવાનું? અંક સરવાળો કરો. જે સરવાળો આપેલા જવાબનો સરવાળો થતો હોય, આપેલા જવાબનો સરવાળો થાય તે જવાબ પસંદ કરવો. લો થઈ ગયો. આખી મેથડ આવી ગઈ. થઈ ગયું. હું તમને સીધો હવે દાખલો શીખવાડું. માની લો કે આ ગુણાકાર કરવો છે. હવે આ ગુણાકાર તમે કરવા જશો ને તો બેવડા તેવડા ચોવડા વળી જશો. તો તમારે શું કરવાનું? મેં કીધું એમ કે આપેલી દરેક સંખ્યાનો અંક સરવાળો કરો. એટલે સૌથી પહેલા તમે શું કરશો? આનો અંક સરવાળો કરશો. અંક સરવાળામાં 9 નહીં લ્યો તો કેટલો થાય? 8. આનો અંક સરવાળો કરો, કેટલો થાય? 6 થાય. 8 6 કેટલા થાય? 48. 48 બરાબર 4 + 8 કેટલા થાય? 12. 12 બરાબર 1 + 2 કેટલા થાય? 3. સિંગલ ડિજિટમાં અંક સરવાળો લાવવો ફરજિયાત છે. થઈ ગયું? તો શું સરવાળો થયો? 3. ટૂંકમાં જવાબ એવો આવશે કે જેનો અંક સરવાળો બધા અંકોનો સરવાળો 3 થાય. હવે શું કરવાનું? તો કે હવે જવાબના સરવાળા કરવાના. જેના એમાં જરૂરી નથી, ઘણીવાર 1 થી વધારે જવાબનો સરવાળો 3 થાય. પેપર સેટરને ખબર હોય એટલે. તો આપણે સરવાળો કરીએ. જો આ 9 જશે, આ 3 3 ને 3 જશે. અંક સરવાળો કેટલો થાય? 5. હવે આ લઈએ 3 3 અને 9, આ 9 જશે. 7 ને 5 12 એટલે કેટલા થાય? 3. આ આવશે. હજી આગળ ચેક કરવાના હો, હાલી નહીં નીકળવાનું. 3 3 3 અને આ શું જશે? 9. 8 ને 5 13 એટલે કેટલો થશે? 4. નહીં આવે. હવે આનો સરવાળો કરો. 7 ને 2 9, આ 9 થઈ ગયા. આ બધાનો સરવાળો કરો તો કેટલો થશે? 11 એટલે 2. નહીં આવે. તો કયો જવાબ આવશે? આવડો આ. તો આ જવાબ તમારો થયો. સમજાઈ જાય એવું છે? એક જ ઝાટકે સમજાઈ ગયું તમને? મેં વ્યવસ્થિત રીતે મેં કીધું ને, હવે તમે બાળક છો આ મેથડમાં, તો હું ધીરે ધીરે ચાલીશ તમારી નોર્મલ સ્પીડે. ચલો, પુખ્ત વયના થશો એટલે આપણે ધબધબાટી બોલાવશું. ડન છે? ચલો હવે બીજો ક્વેશ્ચન લઈએ. આનો અંક સરવાળો કરો. 6 ને 5 11. 11 નો સરવાળો કરો. 1 ને 1 2 ગુણ્યા 7 ને 5 12. 12 નો સરવાળો કરો. 1 ને 2 3. 8 ને 5 13. 13 નો સરવાળો કરો. 4. થઈ ગયું? હવે 2 તેરી 6 ચોક 24. આ તો આવડે ને? આ ગુણાકાર નો આવડે? આ તો આવડે ને? મેં તમને નાનું કરી દીધું. શું જવાબ આવે? નાનો જવાબ આવે 6. તો આ જવાબને બધાને નાના કરો. બધા જવાબનો તમે ટોટલ કરશું તો જો આ 9 તો લેવાનો નથી. 7 ને 3 10 ને 5 15. 15 એટલે 6 એટલે આ જવાબ આવશે. હવે આ લઈએ. 5 ને 4 9 ગયા. હવે આ કરો જોઈને 5 જો આ રહ્યા. આ 5 ને 4 9 ગયા. સરવાળો શું થાય? 7 એટલે નહીં આવે. એટલે સમજો છો ને? ચલો હવે તો કે 4 ને 4 8 ને 1 9 ગયા. 6 ને 3 9 ગયા. સરવાળો થશે 5 એટલે આ પણ નહીં આવે. આ 9 ગયા અને આ કેટલા છે? અહીંયા 5 છે તો કેટલા આવે? 7 એટલે આ પણ નહીં આવે. તો જવાબ કયો આવશે? પહેલો. ડન છે? ચલો હવે લઈશું આનો અંક સરવાળો કેટલો થાય? કેટલો થાય? 9. 9 એટલે 0. મેં અહીંયા ક્યાંક લખ્યું છે કે નથી લખ્યું? હા, ક્યાં ગયું? 9 આવે તો તેને શું ગણવું? 0. 9 એટલે 0 લેવાનો. ચલો આપણે લઈએ 0. આને શું લેશો તમે?
જીરો ગુણ્યા જીરો ગુણ્યા ગમે તે કરો તો જીરો જ થાય. હા ને, તો આ ગમે એ કરો જીરો જ થાય. તમને ખબર જ છે કે જીરો ગુણ્યા ગમે તે કરો તો જીરો જ થાય. તો શું આના શોખથી સરવાળા કરવાની જરૂર ખરી અને પછી ગુણાકાર કરવાની જરૂર ખરી? ના. હજી ટૂંકું કરો ને, આપણે જેટલું ટૂંકું થાય એટલું રાહુલ ટૂંકું કરવું છે. તો સરવાળો શું થાય છોકરાઓ? જીરો. થઈ ગયું કે નહીં? તો ફાઇનલ આન્સર આવશે જીરો. તો જેનો સરવાળો 9 થાય અથવા જીરો થાય એ તમારો જવાબ આવશે. તો આપણે ચેક કરશું હવે કેનો સરવાળો જીરો થાય. જુઓ, આ 9 ગયા, 5 ને 4 9 ગયા. હવે આ તો જાશે નહીં, તો આનો સરવાળો જીરો નહીં થાય. કેટલો થાય એમાં આપણે રસ નહીં લઈએ. 4 થશે, પણ એમાં રસ લેવાની જરૂર નથી, કેમ કે તમારી પાસે સમય નથી. એટલે આ જવાબ નહીં આવે. હવે આ લઈએ, 6 ને 3 9 ગયા, આ 7 ને 2 9 ગયા. એટલે આ જવાબ આવશે. હજી ચેક કરવાના પોસિબલ છે કે બીજા જવાબ આવે. હા, હવે આ લઈશું. આ 9 ગયા, આનો સરવાળો 9 નહીં થાય, એટલે આ નહીં આવે ને. ચલો, હવે 6 ને 3 9, 5 ને 2 7 ને 8, જીરો નહીં થાય, એટલે આ નહીં આવે. તો કયો જવાબ આવશે? બીજો. 2 માં જીરો થઈ ગયો, રિંકેશ. પણ ત્રીજો ચોથો બેટા ચેક કરવાનો. પેપર સેટરને ખબર છે આ ઇન્ટરનેશનલ મેથડ છે, એટલે એને ખબર છે કે વસ્તી આવું કરે છે, એટલે ઘણીવાર 2 વખત જીરો થાય એવા જવાબ આપશે. બરાબર છે? ચલો, હવે એના પછીનો લઈશું. આનો સરવાળો કરો. આ તો ગયું ને, શું આવે? 7. આ શું આવે? 7. અને આ શું આવે? 7. હવે અહીંયા 7 7 49, 49 ગુણ્યા 7 આવું થાય. ઘણાને મોઢે યાદ હશે સાહેબ 343 થાય. ઘણાને મોઢે યાદ નહીં હોય તો એ શું કરશે? એ ખૂણામાં જશે. 49 ગુણ્યા 7 આમ ખૂણામાં જઈને કરશે કે નહીં? હું કહું આવું શું કામ કરવું જોઈએ? 49 ગુણ્યા 7 કરવા છે ને, તો પાછો આનો અંક સરવાળો કરી નાખો. કરો. 49 નો અંક સરવાળો કેટલો થાય? 4. હવે 4 સત્તા 28. 28 નો સરવાળો કેટલો થાય? 10. એટલે કેટલા આવે? 1. આનો જુઓ 1 જ થાય છે. ચેક કરવું જ કરી. ટૂંકમાં કોઈ પણ સંખ્યાને મોટી થતા પહેલા વાઢી નાખવાની. કેવી રીતે વાઢવાની? તો કે ગુણાકારમાં સાહેબ સરવાળો કરી નાખવાનો. અને સરવાળામાં શું કરવાનું? સરવાળાનું તો મેં પહેલે જ દિવસે તમને શીખવાડ્યું છે. 96 હોય તો 4 લેવાના, 88 હોય તો 12 લેવાના. એ સરવાળા બાદબાકીની વાત થઈ. હવે લઈએ છીએ આપણે ગુણાકાર. અને હવે પછી કઈ પીડા વધશે તમારે? ભાગાકાર. તો ભાગાકારમાં તમને ખબર જ છે, બાહુબલી છે જ આપણી પાસે. ટૂંકમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. ચારેય વસ્તુમાં મારા બાળકો ગામ કરતા પાછા નહીં પડે, પણ ગામ કરતા 2 4 5 ડગલા આગળ હશે ને હશે જ. એ પાક્કું છે. તમને જે આવડે છે એમાં વસ્તુ એડ થાય તો તમે ઓર વધારે સ્પીડથી દોડી શકશો. બરાબર છે? આ વસ્તુથી તમારી હોશિયારી નથી વધતી, તમને કહી દઉં છું. આ વસ્તુથી તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ વધે છે. હું તમને ગણિતમાં 2 રીતે પારંગત કરવા માંગુ છું. એક તમારી સ્પીડ વધવી જોઈએ અને બીજું તમારું લેવલ વધવું જોઈએ. અત્યારે લેવલની કોઈ વાત નથી ચાલતી, સમજી લેજો. અત્યારે માત્ર સ્પીડ વધારવાની વાત ચાલે. કેમ કે કેલ્ક્યુલેશન, ગણિતમાં ગણતરી એનો એક હાર્દ છે અથવા તો એનું હાર્ટ છે. તો ગણતરીની તમને ફાવટ આવી જાય પછી હું તમને તમારું લેવલ ઇમ્પ્રૂવ કરીશ. દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવીશ. બરાબર છે? તો અહીંયા આ રીતે કરવાનું. મને ખબર છે તમે શું શું ભૂલ કરો છો. છોકરા 49 ગુણ્યા 7 કરે છે, પણ હું કહીશ તો તમે આમ કરશો. ઘણા કીધા વિના કરશે. જ્યાં મોટો આંકડો દેખાય અહીંયા સરવાળો કરી નાખવાનો, પછી તમારાથી થાય એવડો થાય ને ત્યાં ગુણાકાર કરવાનો. હવે કોઈ પછી હાલી ન નીકળે. 12 ગુણ્યા 8 કરવાના હોય તો આ 96 જ કરજો. હો, પછી આમાં એવું ન કરતા. 2 ને 1 3 થાય, અહીંયા 8 આવે, 8 તેરી 24 અને એનો સરવાળો થાય 6. મોઢે થતું હોય ને એ આખું કરવું, હાલી ન નીકળવું. પછી ક્યાંક તલાટી થયા હશો, બરાબર છે, અને કોઈ આવીને કહેશે કે સાહેબ મારે કેટલા વીઘા જગ્યા છે જરાક 7 12 8 જોઈ દો, તો તમે એમ ન કહેતા છેલ્લે 6 હોય ને એટલા વીઘા જગ્યા છે. સમજાણું? તો ઓલો ખેડૂત તમને સીધો કહેશે બકુલભાઈને ટ્યુશને તું જાતો હોઈશ. બરાબર છે? એટલે મહેરબાની કરીને જે વ્યવહારે થતું હોય વ્યવહારે જ કરવાનું છે. જે વસ્તુ મોઢે થતી હોય, સરળતાથી થતી હોય એ આખી કરવી. તમે કોઈ પણ શોર્ટકટ લ્યો છો એટલે એમાં રિસ્ક છે જ. અહીંયા આપણે સરવાળો શું થાય? 0 થાય જવાબ આવે. 0 આનોય થતો હોય, 0 બીજાય ઘણા બધાનો થતો હોય તો એ જવાબ આવી શકે. પણ એવા અનુભવ તમને બહુ ઓછા થશે એટલે તમે ખોટા બહુ ઓછી સંખ્યાએ પડશો. ખોટા ક્યાં પડશો એ કહું તમને. હેલા દાખલામાં જ ખોટા પડશો. કોઈ શોર્ટકટ હેલા દાખલામાં વાપરશો ને એટલે એ શોર્ટકટમાં ચીટિંગ થશે. કોઈ પણ અઘરા દાખલામાં ચીટિંગ નહીં થાય.
બરાબર છે. એટલે આ ચોખવટ એટલા માટે કરું છું, ઘણા છોકરા પછી મને વોટ્સએપ કરે કે આનો જવાબ તો કંઈક બીજો જ આવે. હા, બીજો જ આવે છે, પણ આમાં જે જવાબ આપેલા છે એમાંથી બેસ્ટ પોસિબલ આન્સર આ થાય. હું એ રીતે શીખવાડું છું. શોર્ટકટ બધા એ રીતે હોય. કાયદેસર 100% જવાબ કાં તમારું કેલ્ક્યુલેટર આપી શકે અને કાં તમે આખો ગણો તો જ ગણાય. બાકીના બધા જવાબ ખોટા કહેવાય, ખોટા પડી શકે છે. ડન છે. ચલો હવે એના તો આ ખબર પડી ને. હત્યું કેટલા થાય? 49. 49 એટલે મોટો આંકડો થયો, પાછો એને નાનો કરી નાખો. 49 નો સરવાળો કરો તો 9 નીકળી જાય. કેટલા વધે? 4. 4 સત્તા 28. 28 નો સરવાળો કરો. હજી અહીંયા માની લો કે ગુણ્યા 3 હોત તો હું 28 તેરી 84 મને મોઢે આવડતું હોત તો કરત. નથી આવડતું તો પાછો હું શું કરું? 28 નો ટોટલ કરું. 8 ને 2 10. 10 એટલે 1 ગુણ્યા 3. ખબર પડી? તો આવી રીતે તમારે આગળ વધવાનું થાય છે. ચલો જઈશું આગળ. 87% 565. હવે આ તમારાથી મોઢે ના થાય. મજૂરી કરવી પડે, ખૂણામાં જવું પડે. એ કરવું તમને પહોંચ નથી, તમારી પાસે ટાઈમ નથી. એટલે તમારે થોડુંક રિસ્ક લઈ અને આમાં ટ્રીક વાપરવી પડે. કઈ ટ્રીક વાપરશું? તો કે તમને મેં એક જ ટ્રીક શીખવાડી, છેલ્લા આંકડાની ટ્રીક શીખવાડી. સૌથી પહેલા છેલ્લો આંકડો કરો. 7 પંચા 35. બધાયમાં 5 છે. એટલે અહીંયા તમારી લાસ્ટ ડિજિટ વાળી ટ્રીક. એટલે હું આ બીજી ટ્રીક શીખવાડું છું. હું તમને 2 જ ટ્રીક શીખવાડવાનો છું. આવી ટ્રીકો મારી પાસે 10 છે, જેની તમારે જરૂર નથી એટલે નથી શીખવાડવાનો. બેંકના કોર્સમાં આ બધું આવે, કેમ કે એમાં સમયની મારામારી બહુ હોય. 20 મિનિટમાં 35 પ્રશ્નો ગણિતના, અને એનું લેવલ એ ખાસું હોય. તો ત્યાં બધું તમારે કરવાનું થાય. તમારે લોડ નથી લેવાનો. બરાબર છે. પેપર સેટર હવે જ્યારે ગણિત અને રિઝનિંગનું વેઇટેજ વધે છે તો એ કઈ એક્ઝામને ફોલો કરશે? તો કે બેંકને. એટલે બેંકના એકદમ બેઝિક લેવલના પ્રશ્નો તમને પૂછશે. 5 વર્ષ જવા દો, બેંકમાં જેવા પ્રશ્નો અત્યારે પૂછાય છે ને એવા તમારે 5 વર્ષ પછી સીસીમાં એવા આવશે. લેવલ તો ધીરે ધીરે વધવાનું જ છે. એટલે મારી તમને સલાહ છે કે 5 વર્ષ સુધી રાહ જોયા વિના પહેલા જલ્દી ગોઠવાઈ જાવ, નહીતર પછી અઘરું કરવું પડશે. બરાબર છે. તો આ ટૂંકમાં આપણાથી મોઢે નથી થતો, તો આપણે ટ્રીકનો સહારો લઈશું. ચલો આનો સરવાળો કેટલો થાય? 8 ને 7 15. 15 થાય. 15 નો સરવાળો કેટલો થાય? 6. જનરલી વસ્તી શું કરે ખબર? 8 ને 7 કેટલા થાય? 15. 1 ને 5 કેટલા થાય? 6. તમે આમ કરો છો. હું શું કરું ખબર છે? આ 87 લખ્યા છે ને, આને 9 કરવાની ટ્રાય કરું. હું અંદરો અંદર અહીંયા વાટકી વ્યવહાર કરી લો. આમાંથી એક કાઢીને એક આને દઈ દઉં, એટલે આ 9 થઈ જાય. આમાંથી એક કાઢ્યો તો કેટલો થાય? 6. સીધો 6 આવ્યો કે નહીં? ફાવે તો આવું કરી શકો છો. ફાવે તો આવું કરી શકો છો, નહીતર આમે કરો તો ઓના કરતા તો ઝડપ થવાની જ છે. તો અહીંયા કેટલા આવે? 6. આનો સરવાળો કરો તો કેટલો થાય? 16. 16 એટલે 7. તો 6 સત્તા 42. વચ્ચે જે નિશાની હોય ને, ઓફ એટલે ગુણાકાર. વચ્ચે જે નિશાની હોય એ જ નિશાની વાપરવાની. વચ્ચે સરવાળો હોય તો સરવાળો લખવાનો. બરાબર છે. ચલો તો 6 સત્તા 42. 42 નો સરવાળો કેટલો થાય? 6. તો જેનો સરવાળો 6 થશે એ તમારો જવાબ આવશે. ચલો લઈશું. આ તો તમારું ગયું, આવી ગયું. 4 થાય ને એટલે આ નહીં આવે. આ 9 ગયા. 5 ને 4 9. આ 6 થશે એટલે આવશે. આ 9 ગયા. 5 ને 4 9 ગયા. કેટલા વધે? 8. એટલે નહીં આવે. જો આ નવડો કાઢવાની ટેવ છે ને બહુ સારી છે, નહીં તો સરવાળામાં તમે ભૂલે કરશો. આ 9 ગયા. 5 ને 4 9 ગયા. સરવાળો કેટલો થાય? 7. એ પણ નહીં આવે. તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન 2. ચલો હવે એના પછીનો 46 નંબરનો ક્વેશ્ચન. જેને ફાવટ હારી હોય ને સીધો કહી દઈએ. 488 ના 26.5% કરવા છે. 26.5% એટલે 25% થી થોડુંક વધારે. 25% એટલે ચોથો ભાગ. 488 નો ચોથો ભાગ 122 થાય, એનાથી થોડુંક વધારે એટલે 129. આમ ફટફટ 2 સેકન્ડ 5 સેકન્ડમાં જવાબો વસ્તી આપે. તમારે આટલી માસ્ટરી લાવવાની નથી, અને મારી સલાહ છે કે આટલી માસ્ટરી માટે ટ્રાય ના કરશો. એના કરતાં બીજા વિષય કરજો. તમારે જરૂર નથી. હમણાં તમે બેંકની કે એસએસસીની તૈયારી કરતા હોય તો આ વસ્તુ જોઈએ. ડન છે. ચલો તો આપણે હવે ગણશું જેમ કરતા હતા એમ જ હો ને. આનો સરવાળો કેટલો થાય? તો કે 4 થાય. 6 2 8 ને 5 13. આનો સરવાળો કેટલો થાય? 2. 4 દુ ને 8. ટૂંકમાં જેનો સરવાળો 8 થશે એ તમારો જવાબ થશે. આનો સરવાળો થાય 18 એટલે 9. આનો સરવાળો કરો તો કેટલો થાય? 4 એટલે નહીં આવે. આનો સરવાળો કેટલો થાય? 14 એટલે 5 નહીં આવે. આ 9 ગયા. હવે આનો સરવાળો કરો કેટલો થાય? 8 એટલે જવાબ આવશે. ટકાવારી શીખી જશું પછી આવડી જશે. પછી એ નહીં આવડે બેટા. બરાબર છે. પછી એ નહીં આવડે, કેમ કે આ કેલ્ક્યુલેશન જ છે. ટકાવારીને આને કાંઈ લાગે વળગે નહીં. બરાબર છે. 25% એટલે ચોથો ભાગ થાય. એ તો મેં તમને ઓલરેડી કરાવી દીધા છે. કરાવી દીધા છે ને ભાગ?
કે નથી લખાવ્યા? ના ના, આવશે, ધીરે ધીરે આવશે. ચલો હવે લઈશું આ 94.5% શેના? 650 ના છે ને. તો ચલો આનો સરવાળો કરો, કેટલો થાય? 0. 0 થાય. હવે 0 નો ગુણાકાર તમે ગમે એની હારે કરો તો શું થાય? 0 જ થાય. તો જવાબમાં શું આવશે? 0. શોર્ટમાં પતી ગયું. તો તમને રાજી થવું જોઈએ. 0 આવે ને એટલે રાજી થવાનું. આ તો સીધું પતી ગયું ઋષિતાબેન, બરાબર છે. ચલો લઈશું આ 9 ગયા. આ તો 0 નહીં થાય ને એટલે આ જવાબ નહીં આવે. 6 ને 3 9 થઈ ગયા. આ 5 ને 5 10, 0 નહીં થાય એટલે આ પણ નહીં આવે. 8 ને 1 9 ગયા. 5 તેરી 15 એટલે 0 નહીં થાય. નહીં થાય ને. હવે આ 5 ને 4 9, 6 ને 2 8 ને 1 9, 0 થઈ ગયો ને. તો આ તમારો જવાબ. સર એકથી વધુ આન્સર આવે તો શું કરવાનું? તો પછી આખો ગણવાનો. ટ્રીક મારી પાસે છે પણ તમને એ અઘરું પડશે અને તમારે જરૂર નથી, બરાબર છે. લાસ્ટ ડિજિટ અને સમ ઓફ ડિજિટ, આ અંક સરવાળા બે મેથડમાં લગભગ તમારા જવાબ આવી જશે. વિક્રમ પુરોહિત એમ કહે છે કે જવાબ 650 થી થોડો ઓછો આવે એમ કરી શકાય. આમ બધા થોડા થોડા, આ બે તો જવાબ થોડા થોડા જ ઓછા છે, પહેલો અને ચોથો, બરાબર છે. ચલો આમ તો હકીકતમાં આ જવાબ 600 આ બરાબર છે, બે આવી શકે. એટલે એપ્રોક્સિમેટલી તમે એ એક મેથડ છે પણ તમને બધું ભારે પડશે, બચાવો કરશે. કેમ કે અમે ભૂતકાળમાં અખતરા કરી લીધા છે. પાણીપુરી હું લઈ આવ્યો હતો ને તો ઘણી તીખી લઈ ગઈ હતી, બરાબર ને. એટલે એ કરવાનું નથી થતું. હું તમને એ જ રીતે ભણાવીશ કે તમારો શોખે જળવાઈ રહે અને તમને કોઈ નુકસાની ના જાય. ડન છે. ચલો હવે આ લઈશું. આ એક જ સંખ્યા કહેવાય. તો આનો સરવાળો કરો, શું થાય? 2. આનો સરવાળો કેટલો થાય? 7. 7 દુ 14 એટલે 5. બ્રેકેટ પૂરો થઈ ગયો. પછી જ આનું કરો, કેટલા થાય? 5. 5 ને 5 10 એટલે 1. આ સમજાણું? ચલો જેનો સરવાળો 1 થાય એ આવશે. આનો સરવાળો 1 ના થાય, ચેક કરી લો. આનો સરવાળો 0 થાય, થાય ને. આનો સરવાળો કેટલો થાય? 10 એટલે 1. આનો સરવાળો કેટલો થાય? 8 ને 1 9 ગયા, 0 ના થાય એટલે આ પણ ના આવે. તો જવાબ શું આવશે તમારો? 3. ભાઈ સમજાય છે? તમે આમ જ કરો, વધારે પડતી ચિંતા ના કરો. આમ થાય તો આમ થાય તો મેં બધું વિચાર્યું છે શું શું તમારી હારે થવાનું છે, બરાબર છે. અમુક વસ્તુઓમાં નાહકનું તમે વિચારો છો. ચલો હવે આ લઈશું. તો આ એક સંખ્યા કહેવાય. આ એક સંખ્યા. જો હવે તમને આ નડતું જ નથી, જેને આ તકલીફ હતી ભાઈ એકવાર કોમેન્ટ કરો છો. આ વસ્તુમાં હવે તમને સાદું રૂપ આપવામાં કોઈ સમસ્યા થાય છે ખરી? કઈ ગુણાકાર થાય, કઈ ભાગાકાર થાય, એ સમસ્યા થાય છે ખરી? આમ તો મોટા ભાગના આવડતું હતું જ, સમજી લો. હું એમ નથી કહેતો કે મેચ શીખવાડ્યું. જેને નહોતું આવડતું એ એમ કહે ને કે મને આવડી ગયું એટલે મને બહુ મજા આવે. સમજાણું? હવે આ સમસ્યા જ એક સિમ્પલ વસ્તુ, મેં એક જ વસ્તુ કહી દીધી. જેને નથી આવડતું એને આવા બ્રેકેટ બનાવી નાખવાના. થઈ ગયું ને. બ્રેકેટની બહાર કોણ ફરતું હશે? શેરીઓમાં કોણ રખડતું હોય? કૂતરા રખડતા હોય, બરાબર છે. અહીંયા કોણ બહાર રખડતું હોય? સરવાળા બાદબાકી લખતા હોય. થઈ ગયું? કેમ કે આ એકદમ પાયો છે. આનો આવડે તો તમે કોઈ ગમે એ દાખલો સમજીને રકમ માંડશો, માંડીને પછી એનો શું કરશો? ગુણાકાર ભાગાકાર તો કરશો ને. પછી માંડવો મોતનો બની જાય છે. થઈ ગયું કે નહીં? બસ હવે કાંઈ વાંધો નથી. હવે બ્રેકેટનો વહીવટ એક કોર કરશું, આનો આ બાજુ કરશું, પછી બધાને છૂટા મૂકી દઈશું. ડન છે? ચાલો. તો આનો સરવાળો કેટલો થાય? 8. આનો સરવાળો કેટલો થાય? હવે કોઈ 8 ને 5 13 ન કરે, એકડો અહીંથી અહીંયા લઈ લઈએ એટલે કેટલા થાય? 4. અને આનો કેટલો થાય? 7. હવે આ બે ગુણાકાર કરો. 7 ચોક 28. 28 નો સરવાળો કરો 10. 10 એટલે 1. 8 એકા 8. ટૂંકમાં બ્રેકેટમાં 8 આવ્યા. હવે આનું કરો. આ 9 ગયા. આ કેટલા થાય? 6. તો 8 - 6 એટલે જવાબ શું આવે? 2. હા ને. તો જેનો સરવાળો 2 થાય જવાબ આવશે. આઈ ગયું. આનો સરવાળો 2 ના થાય, ચેક કરવું હોય કરી જુઓ. આનો સરવાળો આ 9 ગયા ને, તો 1 ને 1 2 એટલે આ આવશે. આ 9 ગયા, કેટલા વધે? 3 એટલે નહીં આવે. નહીં આવે. આ 5 ને 4 9 ગયા, 7 ને 2 9 ગયા, તો પાટલો સાફ થઈ ગયો. આ નહીં આવે. તો જવાબ શું આવશે? ઓપ્શન 2. ડન છે? ચલો તમે જુઓ કેવડા મોટા ગુણાકારો તમે કરવા માંડ્યા છો. 2000 2500 1500 તમે જે ફી ભરી એમાંથી 200-500 રૂપિયા અહીંયા તમારા વસૂલ થઈ ગયા કહેવાય. હા કે નહીં? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આ બ્રેકેટ 50 રૂપિયા આમાં વસૂલ થયા કહેવાય. ખાલી બ્રેકેટ બનાવ્યો ને એમાં. ગૌરવ સોની પાછી એને અઘરી કાઢી. સમજાણું? ગૌરવ સોનીએ શું પ્રશ્ન પૂછ્યો? સાહેબ આ માઇનસ ન થાય તો બનશે એવું?
ઘણી વાર શું થશે ખબર, 3 - 4 કરશો, માઇનસ નો થાય તો થોડીક વાર પછી આવવાનું હતું, તમે પૂછી લીધું છે એટલે અત્યારે લઈ લો છો. લાઈવ નો ફાયદો જ આ છે, ખબર પડી. માઇનસ નો થાય તો આપણે શું કરીએ છીએ, આગળથી દસકો લઈએ છીએ ને. સામાન્ય ગણિતમાં માઇનસ ન થાય તો આગળથી દસકો લેવાની પ્રથા છે. અંક સરવાળાની મેથડમાં માઇનસ ન થાય તો આગળથી નવકો લેવો. હા કે નહીં? તો લખશું અહીંયા. ચલો, સામાન્ય ગણિતમાં બાદબાકી ન થાય તો આગળથી દસકો લેવામાં આવે છે. આવે છે? ચલો, અંક સરવાળાની મેથડમાં બાદબાકી ન થાય તો આગળથી નવકો લેવો. બરાબર છે? હમણાં નવરાત્રી ગઈ ને એટલે આપણે નવકો રાખ્યો. હા, હું શેના દાંત કાઢું છું? એક કોમેન્ટ છે વનિતાબેનની, પૈસા વસૂલ તો બીએમસી દઈને આવ્યા ત્યારે જ થઈ ગઈ. તમારે થયા છે, બધાને નથી આવે. તમારે સારું પેપર ગયું હોય, નોકરી મળે, તમારા વસૂલ થઈ ગયા. બરાબર? બીજા હવે કરશે. થઈ ગયું કે નહીં? હજી નીચે હું ક્લિયર એક વસ્તુ લખીશ બીજી વાર. અંક સરવાળાની મેથડ માત્ર ગુણાકાર અથવા ગુણાકાર સાથે સરવાળા બાદબાકી હોય તો જ વાપરવી. હા, આગળ લખીશ, નકરા સરવાળા બાદબાકી માં ન વાપરવી. આમાં તમને ન સમજાણું તો હું તમને કહું. જો આ દાખલો રહ્યો ને એમાં નકરો ગુણાકાર જ છે. આ દાખલામાં નકરો ગુણાકાર છે, આમાં ગુણાકાર છે, અહીંયા ગુણાકાર છે. શું છે? સરવાળો. તો આમાં તમે વાપરી શકો છો. અહીંયા આગળ જુઓ, આ ગુણાકાર છે અને પછી શું છે? બાદબાકી. અહીંયા ગુણાકાર છે ને બાદબાકી છે, અહીંયા ગુણાકાર છે ને બાદબાકી છે, અહીંયા ગુણાકાર છે ને બાદબાકી છે. તો અંક સરવાળાની મેથડ નકરા ગુણાકારમાં વાપરવી અથવા તો ગુણાકાર સાથે સરવાળા બાદબાકી હોય તો વાપરવી. માત્ર ને માત્ર તમને આવું પૂછે 3, 4, 5, 7 વત્તા 18, 53, આનો જવાબ શું આવે? તો આમાં અંક સરવાળા મેથડ ન વાપરવી. ચાલે તો ખરી, પણ આમાં રિસ્ક વધારે. આને કેમ ગણવાનો? તો કે આને આખો ગણવાનો. સરવાળો કે બાદબાકી ખાલી હોય તો એમાં શું કરવાનું? આખો કરવાનો. આખો કરવામાં મેં તમને જે શીખવાડ્યું હતું પહેલા લેક્ચરમાં એ રીતે કરવાનું. પણ ગુણાકાર અને બાદબાકી હોય અથવા ગુણાકાર અને સરવાળા હોય અથવા તો ગુણાકાર અને ગુણાકાર હોય તો આ મેથડ વાપરવાની. અને એ ક્યારે? જ્યારે પોચાણ ન થાય ત્યારે. 12, 8, 96 માં અંક સરવાળા નહીં વાપરવાના. ભાગાકારમાં અંક સરવાળાની મેથડ વપરાય નહીં. એટલે ભાગાકાર આવે અહીંયા અંક સરવાળાની મેથડ નહીં વાપરવાની. અહીંયા શું કરવાનું? લાસ્ટ ડિજિટ કરવાનું. શું કરવાનું? લાસ્ટ ડિજિટ કરવાનું. ડન છે? ચલો, તો હવે આ ગણશું. ચલો, હવે આ છોકરાઓ દાખલો ગણીએ. ગણશું ને? ચલો, આવી રીતે છે. હાલો, આનો સરવાળો કરો, કેટલો થાય? 3. આનો સરવાળો કેટલો થાય? 5. આનો સરવાળો કેટલો થાય? 7. આખો ગુણાકાર આવડે તો હળંગી કરી શકો. 5 તેરી 15 સત્તા 105 અને પછી અંક સરવાળો કરો. બાકી કટકે કટકે કરી શકો છો. તો કેટલો થાય છે? 6. અને માઇનસ આનો સરવાળો કરો. 9 ગયા, 8 ને 1 9 ગયા, 2 ને 3 4 ને 5 9 ગયા. તો વધે કેટલા? 4. તો જવાબ શું આવે? 2. જેનો સરવાળો 2 થાય જવાબ આવે. અહીંયા સીધું દેખાય, એલું નાટક નથી કરતો. એના પછીનો ક્વેશ્ચન થઈ ગયો બ્રેકેટ. આનો હિસાબ કરો, કેટલો થાય? 5. આનો હિસાબ કરો, કેટલો થાય? 7. આનો હિસાબ કરો, કેટલો થાય? 2. 5 દુ 10 સત્તા 70 એટલે 7 થશે માઇનસ. હવે આનો હિસાબ કરો, 5 ને 4 9 ગયા, 9 ગયા, 6 જાય. તો શું જવાબ આવે? 1. જેનો સરવાળો 1 થાય જવાબ આવે. આનો સરવાળો 12 થાય એટલે 2 થાય. આનો સરવાળો 5 ને 9 તો ગયા ને? એટલે હા ને,
9 તો ગયા, 5 ને 5 10 એટલે 1, આ જવાબ આવશે. આનો સરવાળો કરો 18, 18 એટલે 9, 9 એટલે 0. આનો સરવાળો કરો 5 ને 5 10 ને 7 17 એટલે 8, નહીં આવે. હું માનું ત્યાં સુધી તમને હવે સરસ રીતે સમજાઈ ગયું છે. ચલો તો આગળ જઈએ, થોડીક પીડા લઈશું. હવે અહીંયા ક્વેશ્ચન શું છે? 27 નો વર્ગ ગુણ્યા 4 નો ઘન માઇનસ 111 નો વર્ગ. આવડું બધું તમે કરવા બેહો તો પરીક્ષામાં એક જ દાખલો થાય. તો આને શું કરવાનું? 27 છે ને એનો અંક સરવાળો કરો. કેટલો થાય? 9. 9 એટલે 0. 0 નો વર્ગ કરો તો 0 જ થાય. તો 0 ગુણ્યા કંઈ પણ કરો, 0 ગુણ્યા કંઈ પણ કરો શું થાય? 0. તો આ આખે આખો બ્રેકેટ છે ને, આનો વ્યવહાર શું થશે? 0. હવે આનો હિસાબ કરો. 1 મિનિટ ના, તમને આ ખબર હોવી જોઈએ ને. માનો કે 256 છે, આનો સ્ક્વેર કરવો છે, તો આને અંક સરવાળાની મેથડથી કેમ કરી શકાય? કરશું તો કે સૌથી પહેલા આનો સરવાળો કરો. 5 ને 2 7, 7 ને 6 13, 13 નો વર્ગ થાય. હજી 13 નો સરવાળો કરો 4, 4 નો વર્ગ કેટલો થાય? 16, 16 બરાબર 1 + 6 7. ખબર પડી? હું તમને અહીંયા એમ કહું કે 224 છે, આનો ઘન કરવો છે, તો અંક સરવાળાની મેથડથી કેમ થાય? તો કે આનો સીધો સરવાળો કરો. કેટલો થાય? 8. 8 નો ઘન કેટલો થાય? 512. આ તો તમને આવડે ને. 512 નો સરવાળો કેટલો થાય? 8. બસ થઈ ગયું. હવે સમજાઈ ગયું? મેં ટૂંકમાં હું આ ભૂલી ગયો તો તમને કરાવતા. હવે ફરીથી આને લઈશું. ચલો 27 નો સરવાળો કરો. 27 નો સરવાળો કેટલો થાય? 9. 9 નો વર્ગ 81. 81 એટલે 9, 9 એટલે 0. ટૂંકમાં આ આખે આખો બ્રેકેટ શું થઈ જશે? 0 માઇનસ 3 એકડા છે એટલે એનો સરવાળો થાય 3. 3 નો વર્ગ 9, 9 એટલે 0. તો 0 માઇનસ 0 શું આવે? 0. તો જેનો સરવાળો 0 થશે ને બાળકો, એ તમારો જવાબ આવશે. ચલો 5 ને 4 9 થયા, આ 0 ના થાય. ના થાય ને? 5 ને 4 9, આ 0 ના થાય. 5 ને 4 9, આ આવી ગયું ને? થઈ ગયું ને 0. ચલો આ લઈશું 5 ને 4 9, હવે આ 0 ના થાય. તો જવાબ શું આવશે? ઓપ્શન 3. દેવાંશી બરાબર છે, ઓપ્શન સી. ભાઈ સમજાય છે? ચલો આગળ જઈશું. મેં કીધું ને કે દરેક દાખલા 4-5 એક્ઝામ્પલ જ એક પ્રકારના હશે મેક્સિમમ. જેટલી પીડા દેવાતી હશે તમને દઈ શકાય એટલી, બરાબર છે, એટલી પીડા હું તમને આપીશ. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન છે. આ એક બ્રેકેટ થઈ જશે, આ બીજો બ્રેકેટ થઈ જશે. ઓફ એટલે ગુણાકાર. હો, ન ખબર હોય તો કહું. ગુજરાતીમાં તમે વાંચશો તો નોની નાનું લખ્યું હશે. 295 ના 38% એવું લખેલું હશે. જ્યાં પણ ગુજરાતીમાં ના શબ્દ દેખાય ત્યાં સીધી ચોકડી મારવી, ગુણાકાર કરવો. તો બ્રેકેટ બની ગયા. હવે આ બ્રેકેટનો હિસાબ કરો તો આ કેટલા થાય? 2 થાય ને? આ કેટલા થાય? 7. 7 દુ 14 એટલે 5. જો હવે હું 1-2 વસ્તુઓ વચ્ચે કાપતો જાઉં છું. ચલો આનો સરવાળો કેટલો થાય? 8. આનો આ તો જાય ને? 4. 8 ચોક 32 એટલે 5. 5 ને 5 10 એટલે 1. જેનો સરવાળો 1 થાય થાય. અહીંયા 9 કરું તો આ 2 રહીએ ને, એટલે ન આવે. 8 ને 8 16 ને 3 19 એટલે 10, 10 એટલે 1 એટલે આવશે. આ તો ગયા ને? નહીં આવે. આ ગયા નહીં આવે ને? ચલો તો શું જવાબ આવ્યો મિત્રો? 2. સમજાણું? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. ચલો તો આનો સરવાળો કેટલો થાય? 5. આ લઈશું ને 5. આ કેટલા થાય? 5. 5 25 એટલે 7. હવે આ લઈશું. આ તો કેટલા થશે? આ 0 થશે ને? જોયું? મારી આંખો લિટરલી, હું લાઈનમાં હાલતો જ નથી. આને ન ગણું સીધું. આ વખતે કોને કર્યું આને? તો કે મને હંમેશા ટેવ પડી ગઈ સસ્તું શોધવાની. સસ્તામાં કેમ પતે? 0 થઈ ગયો. 0 આરે ગમે એનો ગુણાકાર કરો તો શું થાય? 0. તો જવાબમાં શું આવે? 7. ખોટે ખોટું આનો શું કામ સરવાળો કરું? 2 ગુણ્યા 0 ને એવા નાટક કરું? તો જવાબ શું આવશે બાળકો? 7. ડન છે? ચલો આનો સરવાળો 7 ન થાય, આનો સરવાળો 7 ન થાય, આનો સરવાળો 7 ન થાય. તો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. યશપાલસિંહ બરાબર છે. ચલો હવે આ લઈશું. હવે હું તમને એક સલાહ આપીશ કે આ દાખલો છે ને પ્રમાણમાં ઘણો સહેલો છે. આને અંક સરવાળાની મેથડથી તમે કરો એ બરાબર છે, પણ હું તો કહું આખોય કરી શકો. આખો કરું એકવાર. આ 5 વાળી સંખ્યા છે તો એનું શું કરવાનું? ડબલ. 350 ના ડબલ કેટલા થાય? 700. ડબલ કર્યા તો બાજુમાં કોકના અડધા થાય, આવું થાય કે નહીં?
મેં તમને શીખવાડ્યું છે એક સંખ્યાને ડબલ કરો તો એની સાથે ગુણાકારમાં રહેલી બીજી સંખ્યાને અડધી કરવી ને જો આને હજી કરવું હોય તો તમે આ રીતે આમ કરશો. હવે 18 ના અડધા થાય 9, 350 ના ડબલ થાય 7. થઈ ગયું. હવે તો કે ટકા એટલે ભાગ્યા 100. મેં તમને કીધેલું છે તો ભાગ્યા 100 આવે. ઉડી જાય. 9 સત્તા કેટલા થાય? 63. એમ નમે થઈ ગયો. અંક સરવાળામાં જેટલી વાર લાગે હેતલબેન એટલી વારમાં તમે આખોય કરી શકો છો. આ 600 ના કેટલા ટકા છે? 12. જો આ ટકાની નિશાની કાઢી નાખવાની, 2 જીરા કાઢી નાખવાના, પછી જે વધે એનો ગુણાકાર કરાય સીધે સીધો. 12 6 કેટલા થાય? 72. હવે આ સરવાળો તમે કરી શકો છો. કેટલો થાય? 135 થાય. આને જો અંક સરવાળાની મેથડથી કરવો હોય તોય જલ્દી પસશે. આ આવી રીતે થશે ને. ચલો, આ અંક સરવાળો કેટલો થાય? 0. એટલે આખો 0. આ કેટલો થાય? 3. આ કેટલો થાય? 6. 6 તેરી 18. 18 એટલે 9 એટલે 0. તો જવાબમાં શું આવે? 0. જેનો સરવાળો 0 થાય એ જવાબ આવે. આનો સરવાળો 8 થાય. આનો સરવાળો 11 એટલે 2 થાય. આનો સરવાળો 0. એનો સરવાળો 5. હા, હવે એના પછીનો ક્વેશ્ચન. આની પહેલા આપણે આખો કરીએ. આ 5 વાળી સંખ્યા છે ને, તો આના કેટલા થાય? 300. ડબલ કરો. આના થાય અડધા 14. 300 ના 14% એટલે 14 તેરી 42 પ્લસ 350 છે ને, તો આના ડબલ કરો 700 અને આના અડધા કરો 12%. 700 ના 12%, 12 સત્તા 84. થઈ ગયું નહીં? તો જવાબ શું આવે? 126. થઈ ગયું નહીં? તો આવી રીતે તમે કરી શકો છો. અંક સરવાળો તમે હવે કરી લેજો. ચલો, હવે મારો ક્વેશ્ચન છે આ તમે કરો છો ને અત્યારે હોમવર્ક. એટલે અત્યારે ત્યાં હું પાણી પી લઉં. ભાઈ કોમેન્ટ કરજો. ચલો ભાઈ, બહુ ઓછી કોમેન્ટો આવે છે. નથી સમજાતું કે શું? થઈ ગયું? ચલો લઈશું. હા, આનો સરવાળો કરો 7. આનો સરવાળો કરો 5. 7 પંચા 35 એટલે 8 માઇનસ આનો સરવાળો કરો 2. આનો સરવાળો કરો 2. I2 ઓફ એટલે ગુણાકાર. કેટલા આવે? 4. તો જવાબમાં આવશે 4. જેનો સરવાળો 4 થાય જવાબ આવે. આ ગયા ને એટલે આ આવશે. 4 ને 3 7 ને 8 15 એટલે 6 નહીં આવે. આ ગયા ને એટલે I નહીં આવે. આ ગયા 8 એટલે I નહીં આવે. તો જવાબ શું આવશે? 1. બધાયનો જવાબ સાચો છે. બરાબર છે. મોનાલીબેન 46.3. અપૂર્વ પાંચોટિયા પ્રગટ થઈ ગયો. હર્ષિલ શાહ, પ્રહલાદ રાવલ. ચલો લઈશું. તો પ્રહલાદ રાવલ શું થયું? સોમાભાઈ શું કીધું તમને પછી? પ્રહલાદભાઈ કાલ તમે એની ઘરે હતા ને? ચલો. પૃથ્વીરાજ બોલો 5. બોલો 10. 10 એટલે 1. તો આનો જવાબ શું આવે? 5. માઇનસ કેટલા છે? 7. 7 તેરી 21 એટલે 3. 5 માંથી 3 જાય તો 2. ચલો થઈ ગયો. ત્યાં જ ડ્યુટી એમ ને. ચલો, તો જવાબ આવશે 2. હા ને? તો I10 થયા. I10 થયા. 10 ને 10 20. 20 એટલે 2. હવે આ લઈએ. 5 ને 4 9 ગયા. 10 એટલે 1. 7 ને 2 9 ગયા. 8 ને 8 16 એટલે 7. એલા હા ને? 6 6 12 ને 2 14. 14 એટલે 5. 5 એટલે I 9 આવે. થઈ ગયું? હવે અહીંથી પાછી સ્ટાઇલ બદલાઈ છે. અત્યાર સુધી મેં તમને સમ ઓફ ડિજિટના જેટલા પણ ક્વેશ્ચન કરાવ્યા ને એમાં બધામાં ક્વેશ્ચન માર્ક એકલું હતું. હતું કે નહીં? જેટલા પ્રશ્નો કર્યા એ જોઈ લેજો. હવે ક્વેશ્ચન માર્ક એકલું નથી. ક્વેશ્ચન માર્ક જોડે લટકણ છે. તો હવે કેમ કરવું? સરખું ધ્યાન રાખજો. થોડોક લોડ આવશે. કરતા હતા એમ જ. આનો સરવાળો કરો.
1 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર આનો સરવાળો કરો 7. હવે ઘણા શું કરાય એકડાને આ બાજુ લઈ આવે ને પછી લાસ્ટ ડિજિટ કરે. એ નો થાય ભાઈ, મિક્સ નહીં કરવાનું. અંક સરવાળાની મેથડ એટલે આખી અંક સરવાળાની જ આવે. કંઈ એક તમે એમાં લાસ્ટ ડિજિટ ઘુસાડી દો તો એ ના ચાલે. એટલે આમ નો થાય, સમજી લેજો. હું કહું એમ જ કરું. અહીંયા ક્વેશ્ચન માર્ક છે ને એની જગ્યાએ આ ચારેય જવાબનો સરવાળો મૂકવાનો. શું? ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપેલા ચારેય જવાબનો અંક સરવાળો મૂકી અને ક્વેશ્ચન માર્ક અંક સરવાળો અને બાજુનો આંકડો બેયનો શું કરવાનો? ગુણાકાર. અને ગુણાકારનો શું કરવાનો? અંક સરવાળો. એ જેમાં 7 થાય ને એ જવાબ. આવી રીતે કરવાનું. ડન છે? ચલો તો પેલા આ મૂકો જોઈએ. કેટલા આવે? 5. 5 એકા 5 એટલે આનું આવે. આ મૂકો જોઈએ. 5 ને 5 10 ને 2 12. 12 એટલે 3. અહીંયા હું 3 મૂકું તો 3 એકા 3 7 નો થયા એટલે આઈ નો આવે. હવે આ મૂકો 6 6 12 ને 5 17. 17 એટલે 8. 8 એકા 8 એટલે આઈ નો આવે. નો આવે ને? હવે આ મૂકો જોઈએ. 5 ને 5 10 ને 6 16. 16 એટલે 7. 7 એકા 7 આવી ગયું કે નહીં? તો આ જવાબ આવશે. ડન છે? હવે લઈશું 60 નંબરનો ક્વેશ્ચન. ચલો આનો સરવાળો કરો 7 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર ને? હવે આ બાજુ જુઓ 8. હવે કોઈ એમ નો કે 7 ચોક 28 એમ નહીં થાય. કંઈક થશે કંઈક નહીં થાય. એટલે હું કહું એમ જ કરવાનું છે. ચલો આ સરવાળો કરો. કેટલો થાય? 3. 7 અહીંયા 3 7 તેરી 21 એટલે 3 નહીં આવે. આ કેટલા છે? 0. 7 ગુણ્યા 0 એટલે 0 નહીં આવે. આ કેટલા છે? 7 7 49. 49 એટલે 4 નહીં આવે. આ કેટલા છે? 5. 7 5 35. 35 એટલે 3 ને 5 8 થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવશે? 14. એટલે સમજાણું હે? ચલો હવે એના પછીનો લઈશું. હા, આનો અંક સરવાળો કરો 2 ગુણ્યા આનો અંક સરવાળો કરો 3 એટલે 2 તેરી 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા આનો અંક સરવાળો કરો 3. થઈ ગયું? ચલો હવે કરો જોઈને. 8 8 તેરી 24 એટલે 6 આવશે. હવે આ કરો 2 3 દુ 6 એટલે આવશે. હવે આ કરો 1 1 ને એટલે નહીં આવે. હવે આ કરો 2 2 ને એટલે આવશે. કેટલા જવાબ એ વખતે? 3. તો આ વખતે કુદરતે સુખ પાછું ખેંચી લીધું. હું શું કહેવા માંગુ છું એ સમજી લો કે ક્વેશ્ચન માર્ક સાથે ગુણાકારમાં આ ગુણાકારમાં કહેવાય ને 3 અથવા 6 થતા હોય ને એમાં આ મેથડ ઓછી ચાલે. અને જો અહીંયા 9 થતા હોય તો આ મેથડ ન જ ચાલે. લખી નાખજો. ક્વેશ્ચન માર્ક સાથે ગુણાકારમાં 9 આવતા હોય તો અંક સરવાળાની મેથડ ન ચાલે. ક્વેશ્ચન માર્ક સાથે ગુણાકારમાં 3 અથવા 6 આવતા હોય તો અંક સરવાળાની મેથડ ઓછી ચાલે. એટલે કે ઘણા જવાબો આવે. ખબર પડી? ટૂંકમાં આ દાખલો અંક સરવાળાથી ન થાય. હવે ઘણા છોકરા ગભરાશે, સાહેબ ખબર કેમ પડે ચાલે કે ન ચાલે? તારે કાંઈ વિચારવાનું નથી. આ તો જેની ફાવટ હારી હોય એના માટે યાદ રહીએ તો, નહીં તો તમારે મેથડ વાપરી લેવાની. નથી ચાલતી એવું કંઈક જ બનશે. આટલા દાખલામાં પહેલી વાર બન્યું એવું કંઈક જ બનશે તો ત્યાં તમારે ધરમ ધક્કો પડશે. પછી બીજી રીતે કરવાનું. બીજી રીત નો યાદ આવે તો આખું કરવાનું. અને આખું કરવાનું પહોંચ ન હોય તો છોડી દેવાનું. સૂચના ક્લિયર છે? વાપરવાની અંક સરવાળાની જ છે. વાપરવાની લાસ્ટ ડિજિટ જ છે. પેલા જોવાનું બધાનો લાસ્ટ ડિજિટ અલગ અલગ હોય તો જ વાપરજો. પછી હાલી ના નીકળતા. હું તમને એવો પ્રશ્ન પૂછું આવી રીતે 33 ગુણ્યા 33 ગુણ્યા 32 આવવાનું છે. આજે જો પોચાણ થાય તો આજે, નહીતર કાલે. આ ગુણાકાર કરવાનો છે. હવે જવાબ શું આવે? તો કે 2048 2058 2068 અને 2078. હવે તમે મોટા ઉપડે જામી પડો સાહેબ, છેલ્લે 8 વાળો જવાબ આવે તો ટણપાવ 8 બધાયમાં. ખબર પડી? તો ઈ નો ચાલે. તો શું કરવાનું? તો કે હવે આમાં અંક સરવાળો વાપરવાનો. શું વાપરવાનો? અંક સરવાળો. જેનો અંક સરવાળો 0 થતો હોય, 18 એટલે 0, ઈ તમારો જવાબ આવશે. ચલો ચેક કરો કેનો થાય છે? તો કે કોઈનો નથી થતો. હજી એક જવાબ રહી ગયો 2068 છે. 2268 છે. 5 જવાબ હતા.
હવે આ અંક સરવાળો કેટલો થાય તો કે સાહેબ આ 0 થાય એટલે આખાઈનો 0, તો જેનો અંક સરવાળો 0 થાય જવાબ આનો એકનો જ થાય એટલે જવાબ. મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ સિરિયસલી ન લે, સમજાવવા માટે. ખબર પડી? તો ક્યાં કઈ મેથડ વાપરવી ખબર પડે. હવે હું ધારો કે બીજો ક્વેશ્ચન આપું, માની લો કે બીજો ક્વેશ્ચન આપું. શું છે તો કે 42 ગુણ્યા 68 ગુણ્યા 123 છે. હવે આના જવાબો આપ્યા છે. શું જવાબ આપ્યા છે? 5 4 6 2. હા નહીં, 5 4 7 2. બીજો જવાબ છે 9 0 3 6 છે. હવે ત્રીજો જવાબ છે 5 9 0 4 અને ત્રીજો જવાબ છે 6 3 2 7. હવે તમે અહીંયા અંક સરવાળો વાપરશો તો નહીં હાલે. કાં તો કે આનો સરવાળો શું થાય છે? 9 એટલે 0 થાય. આનો સરવાળો શું થાય? 0. આનો સરવાળો શું થાય? 0. આનો સરવાળો શું થાય? 0. એકેય મેથડ નહીં હાલે. તો અહીંયા શું કરવાનું? લાસ્ટ ડિજિટ. 8 દુ 16, 6 તેરી 18, છેલ્લે 8 વાળો જવાબ આવે. હજી એક જવાબ છે 6 3 1 8. તો કયો જવાબ આવશે? 8 વાળો. થઈ ગયું કે નહીં? એટલે હા, તો આવી રીતે કરવાનું થાય. ડન છે? ચલો, તો કઈ અંક સરવાળો વાપરો ને કઈ લાસ્ટ ડિજિટ વાપરવો તમે કરશો. કાં તો તમને એક ધરમ ધક્કો પડશે ને પછી ખબર પડશે. ધીરે ધીરે તમે શીખવા માંડશો કે ભાઈ આમાં અંક સરવાળો ન કરાય, કાં તો કે સરવાળો બધાનો હરખો થાય છે. આમાં લાસ્ટ ડિજિટ ન કરાય, કાં તો કે બધાનો લાસ્ટ ડિજિટ હરખો છે. ખબર પડી કે નહીં? ટૂંકમાં હાવ ટૂંકમાં સૂચના આપું તો જો કોઈ પ્રશ્નના જવાબના લાસ્ટ ડિજિટ સરખા હોય તો લાસ્ટ ડિજિટ મેથડ ન વાપરવી, બાકી વાપરવી. જો કોઈના સરવાળા સરખા હોય તો અંક સરવાળાની મેથડ ન વાપરવી. ચલો લઈશું હવે આ ક્વેશ્ચન. આ થઈ ગયો ને? તો આ ટૂંકમાં શું હતું? પીડા હતી તમને દેવા માટે. હવે લઈશું આનો અંક સરવાળો શું થાય? 0. એટલે એ તો ભૂલી જ જાવ ને. ચલો, ક્વેશ્ચન માર્ક ગુણ્યા કેટલા થાય? 7. બરાબર ને? બરાબર શું થાય? 3. બસ થઈ ગયું. હવે ગણો, આનો સરવાળો કરો કેટલો થાય? 1. 1 ગુણ્યા 7 નો થાય. આનો સરવાળો કરો 8. 8 સત્તા 56. 56 એટલે 11. 11 એટલે 2 નો થાય. આનો સરવાળો કરો 1. 1 સત્તા 7 નો થાય. આનો સરવાળો કરો 3. 7 તેરી 21. 21 એટલે 3. બસ થઈ ગયું. થઈ ગયું. હવે એના પછીનો ક્વેશ્ચન. ચલો, આનો અંક સરવાળો કેટલો થાય? 3. આનો અંક સરવાળો કેટલો થાય? 3. 3 તેરી 9 એટલે 0 પ્લસ ક્વેશ્ચન માર્ક ઇન્ટુ કેટલા થાય? 8. બરાબર કેટલા થાય? 3. આ તો ઉડી જશે. ચલો વારાફરતી એકને બોલાવો. 6 8 48. 48 એટલે 12. 12 એટલે 3. ટૂંકમાં આવે. હવે આ લઈએ. કેટલા થાય? 1. 8 1 8 નો આવે. આ 1 થાય, નો આવે. આ કેટલા થાય? 8. 8 8 64 એટલે 10 નો આવે. શું જવાબ આવશે? પેલો આવશે ને? ચલો, તો જવાબ આવશે 42. આગળ જઈશું. હવે આવશે બાહુબલી. બાહુબલી મેથડ શું છે? તો કે મોટા મોટા ભાગાકાર કરવાની મેથડ છે. તમને હું પેલા ચોખવટ કરી દઉં કે બાહુબલી મેથડ જો છેદ ઉડતા હોય તો જ વપરાય. પેલી વાત, બાહુબલી મેથડ તમે છે ને પાછા એમાં ગૂંચવા આવજો, સાહેબ છેદ ઉડે કે ન ઉડે ખબર નથી પડતી. એટલે હું તમને ઈ વાક્યને પતાવી દઉં. બાહુબલી મેથડ જવાબ પોઈન્ટમાં આવતા હોય તો વાપરવી નહીં. હા, બાહુબલી મેથડ જવાબ પોઈન્ટમાં આવતા હોય તો વાપરવી નહીં. આમ તો છેદ ન ઉડતા હોય એટલે વાપરવી નહીં, પણ મેં આ રીતે લખાયું. 0 નંબર શું છે? બાહુબલી શેના માટે છે? બાહુબલી મેથડ માત્ર ભાગાકાર માટે જ વાપરવી. ભાગાકાર માટે જ વાપરવી. લો થઈ ગયું. થઈ ગયું. બીજું, જવાબ બાહુબલી મેથડ જવાબ પોઈન્ટમાં હોય તો ન વાપરવી. બાહુબલી મેથડ જવાબ
2 અંકોનો પોઈન્ટ વગરનો હોય તો જ વાપરવી. હા કે ના? હવે ઉપરની વાત રહી, આમાં આવી ગઈ ને? ચલો વાક્યો આપણે ટૂંકા કરીએ. થઈ ગયું નહીં? તો આ 1 નંબર અને આ 2 નંબર પેલા ચોખોટ કરી દઉં છું, એટલે પાછળથી કોઈ વાંધા વચકા ના કાઢી શકે. બાહુબલી મેથડ માત્ર ભાગાકાર માટે જ વાપરવી. એટલે આ મેથડ શું છે તમને ખબર પડી ગઈ કે સસ્તી રીતે ભાગાકાર કરવા હોય તો આ મેથડ વપરાય. બીજું, બાહુબલી મેથડ જવાબ 2 અંકોનો પોઈન્ટ વગરનો હોય તો જ વાપરવી, બાકી ક્યાંય વપરાશે નહીં. એના માટે પ્રકાશકની કોઈ જવાબદારી રહેશે નહીં. ડન છે? ચલો તો વાપરશું બાહુબલી મેથડ. હવે સૌથી પહેલી વસ્તુ છે કે આ ભાગાકાર કરીએ, તમે જે ભાગાકાર કરતા એટલે આમ કાપા કાપી કરો, પછી અહીંયા એક સંખ્યા લખો, અહીંયા એક સંખ્યા લખો, પછી આ કાપા કાપી કરો, અહીંયા સંખ્યા લખો. આવી કાપા કાપી કરવામાં છે ને બઠ્ઠા વળી જાવ છો. સૌથી મોટી તકલીફ એ આવે છેદ કેટલાય ઉડે, એ જ ખબર નથી પડતી, શોધવામાં ટાઈમ જાય છે. તો આનો સસ્તો, સારો અને ટકાઉ રસ્તો આપણે ડેવલપ કર્યો છે. સૌથી પહેલા તમને છોકરા એ ખબર પડવી જોઈએ કે આના છેદ ઉડે તો જવાબ કેટલા આંકડામાં આવે. હા કે ના? તો આના આમ જોઈને તમને ખબર ન પડે કે છેદ ઉડે તો જવાબ કેટલા આંકડામાં આવે. હું તમને શીખવાડું એક સરસ મેથડ, જોઈને તમે કહી દેશો. માની લો કે એક સંખ્યા છે 39478 અને ડિવાઈડ બાય 123 છે. માની લો કે આના છેદ એક્ઝેક્ટ ઉડે છે, પોઈન્ટ વગરના ઉડે છે, તો જવાબ કેટલા આંકડામાં આવશે આ જાણવું છે. તો તમારે શું કરવાનું બાળકો? નીચેની સંખ્યાને ઉપરની સંખ્યા કરતા મોટી કરવાની છે. શું કરવાનું? મોટી. કઈ રીતે મોટી કરશો? તો કે પાછળ જીરા લગાવીને. ચલો, એક જીરો લગાવ્યો. હવે ચેક કરો, ઉપર કરતા નીચે મોટું થયું? ના. બીજો જીરો લગાવો, મોટું થયું. ઉપર જુઓ 39,478 છે, નીચે 12,300 છે, હજી મોટું ના થયું. તો હજી એક જીરો લગાવો, મોટું થઈ ગયું? હા. કેટલા જીરો લગાવવાથી મોટું થયું? 3. આનો જવાબ હંમેશા 3 આંકડામાં આવે. માની લો કે તમે મોબાઈલમાં આ દાખલો ગણશો તો આનો જવાબ પોઈન્ટમાં આવશે, પણ પોઈન્ટની પહેલા આમાં જોજો 3 આંકડા જ હશે. તો ખબર પડી કેટલા આંકડામાં આવે? 3 આંકડામાં. તો શું સિસ્ટમ છે એ ખબર પડી કે છેદમાં એક એક જીરો લગાવતા જવાનું અને ચેક કરતું જવાનું. છેદમાં જેટલા જીરો લગાડવાથી છેદ અંશ કરતા મોટો થાય એટલા અંકોમાં જવાબ આવશે ને આવશે જ. છે ને? હેલો, હું તમને અહીંયા એમ કહું કે 54,325, નીચે છે 752, આનો જવાબ કેટલા આંકડામાં આવે? તો કે આ 54,000 છે, હવે આ કેટલા થયા? 7,520. હજી એક નાખ્યું, કેટલા થયા? 75,000. તો થઈ ગયું મોટું. કેટલા આંકડામાં થયું? 2. તો જવાબ આવશે 2 ડિજિટમાં. ખબર પડી? એટલે સમજાય છે? જરાક હા કે ના કયો જોઈને મને. કશું કરવાનું નથી, છેદને મોટો કરવાનો છે. છેદને, હા, હવે આખા ગામમાં હોરું નીકળી ગયું. ચલો, તો હું તમને એક પ્રશ્ન પૂછું છું, કેટલા આંકડામાં જવાબ આવે તમે કહેજો. 60, 60, 60 છે, નીચે 20, 20 અને 20. આનો જવાબ કેટલા આંકડામાં આવે? જુઓ, અત્યારે નીચેની સંખ્યા મોટી નથી. હવે હું એક જીરો કરું તો અંશ કરતા છેદ મોટો થઈ ગયો, તો કેટલા જીરો કરવા પડ્યા? 1. તો જવાબ આવશે 1 આંકડામાં. મેં થોડોક વહરો આંકડો આપ્યો, તો ચલો થોડોક ડાયો આંકડો આપું. 3,426 છે ને, નીચે 192 છે. આનો જવાબ કેટલા આંકડામાં આવે? ચલો હવે તમે હરખી રીતે વાંચી શકશો. થઈ ગયું? અહીંયા જુઓ, 1 જીરો કરું તો મોટું ના થાય, 2 જીરો કરું તો થાય મોટું. તો જવાબ કેટલા આંકડામાં આવશે? 2. કોઈ એવો શોર્ટકટ ન વાપરે કે ઉપર 4 આંકડા છે, નીચે 3 આંકડા છે, 4 અને 3 નો તફાવત 1, એનાથી એક જવાબ વધારે આવે. એવું નથી થતું, નહીતર તો મેં જ કીધું હોત. બરાબર. જુઓ, અહીંયા બીજી 3 આંકડાની સંખ્યા લખું, 453. હવે કેટલા આંકડામાં જવાબ આવે? લ્યો કયો છે? ઉપર 4 આંકડા છે, નીચે 3 છે. કેટલા જીરો કરું? 1. ટૂંકમાં જે રીતે, જે સ્પીડે તમે કોમેન્ટ કરો છો એટલાથી હું કહી શકું તમને સમજાઈ ગયું. તો કેટલા આંકડામાં જવાબ આવી ખબર પડી ગઈ? હા. ચલો હવે લઈએ અહીંયા.
ચલો 65 ભાગ્યા 123 આનો જવાબ કેટલા આંકડામાં આવશે? કોમેન્ટ કરો ફટાફટ. જીતરામ નવી નવી વસ્તી દેખાઈ છે. ચૌધરી સાગર 2 આંકડામાં આવે ને તો આવી રીતે 2 ચકેડા કરવાના. થઈ ગયું. હવે મેં ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં તમને શીખવાડ્યું છે છેલ્લો આંકડો તમને આવડે કરો જોઈ 3 તેરી 9 થઈ ગયું નહીં? થઈ ગયું નહીં? હવે તો કે હવે આ બાજુ ભાગાકાર કરો 65 ભાગ્યા 12 આવું તો આવડે ને? જો આ 65 લીધા ના 12 લીધા કરો જોઈને ભાગાકાર 12 પંચા 60 કેટલાય ભાગ ચાલ્યો? 5. જેટલાય ભાગ ચાલે ની આગળ લખો. બસ જવાબ આવી ગયો 53. હાવ હેલું છે કે નહીં સાહેબ? આમાં તો અમે બઠ્ઠા વળી જતા. આવડા ભાગાકારો કરવામાં તો ગાંડા થઈ જતા. 123 નું ટેબલ કોઈને નથી આવડતું. આ સીધે સીધું પતી ગયું. હવે તમે એમ કહેશો કે આને બાહુબલી કેમ કહેવાય? તો કે આ આમ થયું, આ આમ થયું. જો હું તમને કહું આમ અને આમ, અને આને શું કહેવાય? બાહુબલી. ભલે મારે અહીંયા ગોટલા નથી આવતા પણ એક વાત થઈ જાય. હા કે નહીં? તો નામે આપણે એવું જોતા, અને ખરેખર છે બાહુબલી. જા મેથડોનો બાપ કહેવાય. તમારી ઘણી બધી સમસ્યાઓનું અહીંયા તમને માથાકૂટ પતી ગઈ. કરશું પ્રેક્ટિસ હવે આની. હજી આ મેથડમાં ઊંડું જવા જેવું વાંધા વચકા ઘણા છે, પણ હું તમને એ બધી વસ્તુઓથી દૂર રાખીશ. તમારે જરૂર નથી. બરાબર છે? ચલો તો લઈશું. હાલો હવે મને આનો જવાબ કેટલો આવ્યો? 53. હવે તમે બાળકો મને કોમેન્ટ કરો કે આમાં કેટલા ડિજિટમાં જવાબ આવે, એટલે એટલા ચકેડા હું કરું. 2 ડિજિટમાં આવે? ચલો થઈ ગયું. 7 નો ઘડિયો બોલો 7 લાવો એટલે 7 એકા 7. હવે અહીંયા આ 1 લેવાનો કે આ 2 લેવાના? 1 લેશો ને, અને આને તો 8 લેશો તો એમાં છે ને ડખા થશે. જવાબ ખોટા પડવાના ચાન્સ વધારે છે. એટલે સલાહ આપું છું કે નીચે બને ત્યાં સુધી 2 આંકડા લેવા. પછી ઘડિયો ન આવડતો હોય તો નહીં લેવાના, પણ બને ત્યાં સુધી 2 લેવાના. ખબર પડી? તો કેટલા લીધા? 13. હવે અહીંયા 8 લેવાના, 83 લેવાના કે 839 લેવાના? તો કે જેટલા એ ભાગ હાલે ને એટલા લેવાના. તમે નોર્મલ ભાગાકાર જેમ કરો છો ને, 8 લેશો તો ભાગ નહીં ચાલે. એટલે કેટલા લેશો? 83. 83 લેશો તો ભાગ ચાલશે. તો કેટલા આંકડા લેવાના? 2. એવો કોઈ કાયદો નથી કે ઉપર 2 લીધા તો નીચે 2 લેવાના. બરાબર છે? નીચે 2 લીધા તો ઉપર 2 લેવાના, એવો કાયદો નથી. કાયદો એવો છે કે ઉપર જેટલા લ્યો ને નીચે એટલા અથવા એનાથી ઓછા જ આવે. હા, એટલે ચાલુ નીચેથી જ કરવાનું. નીચે લેવાનો નાનો પેલો આંકડો 1, 2 ને 3 હોય ને તો 2 આંકડા લેવાના. પેલો આંકડો 4 હોય ને તો એકલો જ લેવાનો. હમણાં આવે એટલે હું બતાવું. અત્યારે હું કહું સાંભળો. તો આ 13 જે ભાગ 83 જ હાલશે ને. ચલો કેટલાય ભાગ ચાલશે? 13, 6, 78. બસ થઈ ગયું 61. હવે આ લઈએ. 1 નો ઘડિયો બોલો 3 લાવો એટલે 3 આવે. હવે અહીંયા 98 લેશો તો 98 ઘડિયો આવડે જ તમને, તો એ નહીં કરવાની માથાકૂટ. શું લેવાનું? 9. હવે આ 7 ભાગ્યા 9 ભાગ નો ચાલે તો કેટલા લેશો? 71 લેશો. ચલો કેટલા છે? 9 સત્તા 63. લો થઈ ગયું. તો જવાબ આવશે 73. કોઈને સમસ્યા હોય તો આ 3 દાખલા મેં કર્યા છે ને. તમામ પ્રકારના સેટિંગો મેં આ વિચારવામાં વાપરી નાખ્યા છે, અને એકદમ સરળ રીતે આપણે મેથડ ડેવલપ કરી. બરાબર? સારો શિક્ષક એને જ કહેવાય જે અઘરામાં અઘરી વસ્તુ છે એ સરળ રીતે તમને સમજાવે. ઘણા હજી પચતું નથી, કોમેન્ટ નથી કરી શકતા કે હા આમ જ હોય. હા આમ જ હોય. ચલો બોલો 2 નો ઘડિયો બોલો શું લાવવાનું છે? 6. તો શું આવે? 3 આવે ને 8 આવે. તો લખો 2. હું ક્યાં ના પાડું છું? થઈ ગયું. હવે આ કેટલા લેવાના? 1 નહીં લેવાનો, 2 લેવાના. 12 થઈ ગયું. હવે 12 છે તો આ 10 લેશો તો ભાગ હાલશે નહીં? હાલે. એ ભાગાકાર તો તમને આવડે જ છે. તો કેટલા લેવાના? 101. હવે કેટલાય ભાગ હાલે? ઈ ગયો 12, 8, 96. એટલે કાં જવાબ 83 આવે ને કાં જવાબ 88 આવે. તમારે આટલે સુધી શીખવાનું છે. કાં જવાબ 83 આવે અને કાં જવાબ 88 આવે. ડન છે? આગળ શીખવું હોય તો હું શીખવાડું ખરો, પણ એનો લોડ કોઈ ન લે. પરીક્ષામાં આ 2 માંથી એક જ જવાબ નીચે હશે એટલે એની કોઈ ચિંતા ના કરો. કેમ કે પેપર સેટરને ખબર જ નથી કે આવી રીતે વસ્તી સેટિંગ કરે છે. બકુલભાઈ ભોંયરામાં છોકરાઓને આવું શીખવાડે. બરાબર છે? હું તમને શીખવાડું છું. લોડ આવશે થોડોક, લઈશું. હવે આમાંથી કયો આવે? પેપર સેટરે જે જવાબ આ 2 માંથી આપ્યો એ ટીક કરી દેવાનો છે.
તમારો કોર્સ લીધો હોય તો બેન તમને સૌથી વધારે નુકસાન જશે, બરાબર છે. ચલો હવે તમને હું શીખવાડું છું શું થાય. 101 ભાગ્યા 12 થાય, ભાગાકાર કરો. ચલો 12 અઠ્ઠા 96. શેષ કેટલી વધી? શેષ ઉપર ધ્યાન દેવાનું. કેટલી શેષ વધી? 5. જેનાથી ભાગાકાર કર્યો હોય એના અડધા કે અડધાથી વધારે શેષ વધે. શું? એના અડધા કે અડધાથી વધારે શેષ વધે તો આ બે માંથી વધારે જવાબ લેવો. શેષ ઓછી વધે તો જવાબ ઓછો લેવો. અહીંયા શેષ કેટલી વધી? 5. 12 ના અડધાથી ઓછી તો જવાબ ઓછો આવે એટલે 83 આવે. ખબર પડી? ટૂંકમાં એક સ્ટેપ વધી જાય છે, પણ તમારે લોડ ના લેવાય, મારી સલાહ માનો તો. કેમ કે મેં તો આટલા વર્ષથી યુટ્યુબમાં બધે ગણાવું છું, આટલેથી કામ તમારું થઈ જાય છે. પણ આ તો કોઈને વાંધા વચકા હોય તો ચલો લઈશું. જવાબ આવશે 2 આંકડામાં. થઈ ગયું? શેનો ઘડિયો બોલશો? 2 નો. લાવશો શું? 6. તો 2 તેરી 6 થાય અને 2 અઠ્ઠા 16 માં 6 આવે. ટૂંકમાં જવાબ 2 આવશે. આવશે. હવે અહીંયા કેટલા લેવાના? 8. 81 લેવાની હિંમત હોય તો 81 લઈ શકાય છે. 5 થી નહીં ચાલે. કેટલા લઈશું? 59. ભાગાકાર કરું 8 સત્તા 56 એટલે 2 જવાબ મળ્યા, 78 અને 73. તમે સાઈડમાં ખૂણામાં આવો, હું તો કોઈ ખૂણામાં જવાની જરૂર નથી, આ મોઢે આવડે. 8 સત્તા 56. શેષ કેટલી વધી? 3. 8 ના અડધાથી ઓછી તો જવાબ ઓછો એટલે 73. હવે કાંઈ ઘટે નહીં. ડન છે. હજી આમાં એક સ્ટેપ આગળ જઈ શકાય છે, હજી એક માથાકૂટ લઈ શકાય છે, પણ આપણે એને અડતા નથી. ડન શિવાંગી? ચલો 2 નો ઘડિયો બોલો. 2 લાવો. 2 એકા 2 અને 2 છક 12. આ કેટલા લઈશું? 8 લઈશું. 8 તેરી 24. થઈ ગયું કે નહીં? શેષ કેટલી વધે? 8 ભાગાકાર કરો 29 નો, તો હવે મોઢે કરીએ. 8 તેરી 24. શેષ વધે 5. 5 એ 8 ના અડધાથી વધારે છે તો જવાબ પણ વધારે એટલે શું આવશે? 36. ડન છે. ચલો આ દાખલો અત્યારે તમે કરો છો, તમારો થોડોક હાથ બેહી જાય. આમાં 32 નો પાડો તમને નથી આવડતો એટલે 3 લેજો. હો ચલો શિવાંગીનો જવાબ આવી ગયો, વિક્રમ પુરોહિત આવી ગયો, બધાના જવાબ સાચા છે. 6 જણાએ જવાબ આપ્યો છે. અમિત સાંકડિયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું. શું આવે છે? 52 આવે છે. ચલો 52 57 બે લખશો તો ચાલશે, ખાલી 57 નહીં લખવાનો, બરાબર? કાં બે લખો અને કાં તો હરખી રીતે કન્ફર્મ કરીને લખો. આવડી ગયું? ચલો લઈશું. 8 નો ઘડિયો બોલો. 6 લાવો. 8 દુ 16 અને 8 સત્તા 56. આ 3 અને 16 કેટલાય ભાગ ચાલે? 5. બસ આટલો જવાબ આવી ગયો. તમે કોઈ જુએ નહીં ને એમ દાંત કાઢી લ્યો. થઈ ગયું? હજી નક્કી કરવું છે તો 3 પંચા 15. શેષ વધે 1. 3 ના અડધાથી ઓછી છે તો જવાબ આવશે 52. ચલો બોલો. ચોકે ચોકે 16. 4 નવા 36. હવે અહીંયા આ 15 લેવાના. હો 15 નો પાડો આવડવો જોઈએ, હાલી ના નીકળતા. આ કેટલા છે? 67. તો 15 ચોક 60. 4 ભાગ ચાલશે. શેષ વધે 7. 15 ના અડધાથી ઓછી છે તો જવાબ આવશે ઓછો. 8 નો ઘડિયો બોલો. 8 લાવો. 1 અને 6. આ લેવાના 18. આ લેવાના 47. પેલો આંકડો 1 2 કે 3 હોય ને તો 2 આંકડા લેવાના. 1 ને 2 માં તો 2 જ લેવાના, 2 જ લેવાના. 3 હોય તો 1 લેશો તો ચાલશે. જો અહીંયા 3 હતો તો તમે 1 જ લીધો. અહીંયા બગડો હોત તો આ 2 લેત. અહીંયા એકડો હોત તો 2 લેત. એકડો ને બગડો હોય તો 2 લેવાના, બાકી બધામાં 1 લેવાનો. ચલો બોલો. 18 દુ 36 થઈ ગયું. 47 માઇનસ 36 એટલે શેષ વધે 11. અડધાથી વધારે છે. દેવાંશી જવાબ તારો ખોટો છે. જવાબ આવશે 26. મોટો આવે. હવે લઈશું આ. નો સમજાતું હોય તો 2 જવાબ લખવાની ટેવ પાડો, બરાબર છે? ચલો 2 નો ઘડિયો બોલો. 4 લાવો. 2 દુ 4 અને 2 સત્તા 14. અહીંયા કેટલા લઉં? 5. અહીંયા કેટલા લઉં? 42. કરો ભાગાકાર. 5 અઠ્ઠા 40. થઈ ગયું કે નહીં? શેષ કેટલી વધે? 2.
2 એ 5 ના અડધાથી ઓછું છે તો જવાબ પણ આવશે ઓછો એટલે 82. ડન છે. ચલો આગળ જઈએ. હા લઈશું શેનો ઘડિયો બોલશો? 9 એકા 9 થઈ ગયું કે નહીં? એલા હા ને. હવે આ કેટલા છે? 18 અને આ કેટલા લઈશું? 169 લઈશું ને. ચલો તો કેટલાય ભાગ ચાલશે? 18 નો પાડો બોલો શું થયું? સોરી 9 આવે ને. હા મેં ભૂલ કરી એટલે તમે ડોળા કાઢો છો. 9 આવે. હા બરાબર. બધાની કોમેન્ટ સાચી છે. બધાને ખબર પડે. 10 કોમેન્ટ આવી. ટૂંકમાં તમે મારી ભૂલ પકડવા માંડ્યા હોય એનો મતલબ તમને ફાવટ આવી ગઈ. ચલો હવે આ કેટલા લેવાના? 18 અને આ કેટલા લેવાના? 169. હવે 18 નો પાડો આવડતો હોય તો શું થાય? 18 9 152 તો અહીંયા 9 આવે ને. હા ને એલા હા. તો આ જવાબ શું સાચો છે? મોબાઈલમાં કરી જુઓ એટલે ખબર પડે જવાબ શું સાચો છે. સીધી ખબર પડે. ખોટો છે ને. ચલો તો આને કઈ રીતે કરી શકાય? કઈ રીતે કરી શકાય આપણે આને સમજીએ. થોડોક અહીંયા મેં કીધું ને કે ચેન્જ લઈશું આપણે. ચલો ભાઈ લાસ્ટ ડિજિટ કરો શું આવે? 9. હવે એક આ વસ્તુ થોડીક થશે. માથાકૂટવાળી વસ્તુ મેં લીધી છે. ચલો આ શું છે? 18 લીધા ને. 18 પછીનો આંકડો કયો છે? 9 અને ઉપર જવાબનો આંકડો કયો છે? 9. એ બેનો સરવાળો કેટલો થાય? આ ત્રીજો બાહુબલી મેથડનું એક્સ્ટ્રીમ લેવલ હવે હું લઉં છું. ત્રીજો નિયમ. જવાબમાં છેલ્લે 9 આવ્યો અને જે સંખ્યા નીચે તમે પસંદ કરી એના પછીનો આંકડો 9 છે. એ બેનો સરવાળો 18 થાય છે. 10 થી વધારે સરવાળો થાય. આ બેનો સરવાળો 10 થી વધારે થાય એટલે આગળ એક વધારવો. ટૂંકમાં 18 નહીં લેવાના. કેટલા લેવાના? 19. એટલે હા આને કેટલા લેવાના? 19. અને હવે ભાગાકાર કરો. કેટલાય ભાગ ચાલે? 169 ભાગ્યા 19 થઈ ગયું. તો શું જવાબ આવે? 19 8 એટલે 89. નથી મજા આવી મને ખબર છે. હું બીજો કરું બીજો. ચલો આ કરું. આમાંય નહીં મજા આવે. 2 3 કરશો એટલે થોડી મજા આવશે. 7 9 63. આ કેટલા છે? 13. આ કેટલા છે? 123. હવે આને 13 થી ભાગાકાર કરું કે 14 થી કરું એ નક્કી કરવાનું થાય. કઈ 13 લેવાનું કઈ 14 લેવાનું. તો કે આ છેલ્લો આંકડો અને 13 પછીનો આંકડો એ બેનો સરવાળો જો 10 થી વધારે થાય. આનો સરવાળો કેટલો થાય છે? 16. એટલે 10 થી વધારે થાય છે તો આને 13 નહીં લેવાના. આને કેટલા લેવાના? 14. 14 8 112 થઈ ગયું. હવે આ બે માં તો પ્રેમથી પતી ગયું. બાકીના 4 માં હજી પીડા વધારે છે. ખબર પડી? હજી પીડા વધારે છે. પાછળ મેં શું આપ્યું છે? હા આ પ્રેમથી પતી જશે જો પતાવવું હોય તો. 7 એકા 7. આગળ શું આવે તો કે આ 8 છે ને આ કેટલા છે? 7. એટલે હા આ 1 છે ને આ શું છે? 0. બેનો સરવાળો કેટલો થાય? 1. 10 થી ઓછો છે તો 8 ના 8 રહેશે. 8 8 64. 81 જવાબ આવશે. પણ મને એવું લાગે છે કે તમને અહીંયા તકલીફ પડશે તો તમારે શું કરાય હું તમને સૂચના આપું. જેને નથી આવડતું, જેને અત્યારે સમજાયું નથી સમજાણું તો એને હું સલાહ આપું છું ફરીથી જોજો. કાંઈ નહીં કરવાનું. જેમ કરતા તેમ કરો. ચલો કરશું. આ બરાબર છે. પછી આ કેટલા લીધા? હવે આ તો આવડે ને. આ તો આવડે. જેને નથી આવડતું એને શીખવાડું છું. જેને આવડે છે ફાવટ હારી છે એને મેં હમણાં શીખવાડ્યું એ રીતે કરવાનું. જેને બહુ ઓછું ગણિત ફાવે છે એને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ પ્રમાણે કરવાનું. ડન છે. ચલો કરો છે. કેટલાય ભાગ ચાલે? 18 9 162 આવ્યું. શું જવાબ આવ્યો? 99. હવે તમારે છે નીચે ચેક કરવાનું. નીચે 4 ઓપ્શન આપ્યા છે ને એમાં જોવાનું 99 ક્યાંય છે ના 99 નથી. તો 99 થી 10 ઓછો બીજો જવાબ ક્યાંય છે? 99 થી 10 ઓછો બીજો કોણ હોય? 89. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? એટલે હા તો જવાબ શું આવશે? 89.
ડન છે. તમે એવું કરી શકો છો, કાંઈ ન કરવું હોય ને, કાંઈ ટપ્પો ન પડતો હોય તો આ કરી નાખો. કેટલા આવે? 9. એકવાર 18 લઈને કરો ને એકવાર 19 લઈને કરો. તમને ખબર નથી પડતી કઈ 18 લેવાય ને કઈ 19 લેવાય. તો એકવાર 18 લઈ લો ને એકવાર 19 લઈ લો. ચલો 18 લીધા તો શું આવે? 99. 19 લીધા તો શું આવે? 89. આ બે માંથી જે આપ્યો હોય માતાજીનું નામ લઈને ટીક કરી દેવાનું. માતાજીનું નામ લેવું ફરજિયાત છે. થઈ ગયું. હવે આપણે આમાં જઈએ. ચલો 6 એકા અને 6 આ કેટલા છે? 16. આ કેટલા છે? 109 છે. કેટલા એ ભાગ ચાલે કયો જોઈએ? 16 6 96. કાં 61 આવે ને કાં 66 આવે. થઈ ગયું. હવે એકવાર તમે આને 17 લઈ લ્યો. લઈ લ્યો તોય 6 જ હાલશે. ટૂંકમાં જવાબ આ બે માંથી એક આવે. બસ થઈ ગયું. હવે આથી વિશેષ મારે નથી શીખવાડવું, કેમ કે હું શીખવાડીશ તો તમે ખોટા ગૂંચવાશો ને અત્યારે લેક્ચર છોડીને જતા રહેશો. ડન છે. તો જવાબ કાં 61 આવે ને જવાબ કાં 66 આવે. ડન છે. ચલો હવે આ લઈશું. 8 નો ઘડિયો બોલો 4 લાવો. 3 અને 8 આ કેટલા છે? 8. આ કેટલા છે? 42. ચલો કેટલા આવે? 5. થઈ ગયું. થઈ ગયું. હવે આને કેટલા લેવાના? 9. કેટલાય ચાલે? 4. એટલે કાં 48 આવે ને કાં શું આવે? 43. થઈ ગયું. આ જે 4 જવાબ આવ્યા ને, 4 ઘણા એમ લાગે સાહેબ આટલા બધા, તો આમાંથી એક જ હશે નીચે. અને હજી કોઈને એમ હોય ના આટલું બધું ન મજા આવે, આ તો બાહુબલી હાવ હાલી નીકળો કહેવાય, તો સૌથી મોટો જવાબ કોઈ દી નો આવે, સૌથી નાનો કોઈ દી નો આવે. આ બે માંથી એક આવશે. અંબે માતકી છે. આ અત્યારે ઉભા ઉભા મેં નિયમ બનાવ્યો તમને ભણાવતા ભણાવતા. આવું મેં કોઈ દી ભણાવ્યું નથી. મેં કીધું આવું તમને કીધું છે? ના. થઈ ગયું. શું કરવાનું? 4 ઓપ્શન આવે તો સૌથી મોટો ચારેયમાં સૌથી નાનો કાઢી નાખવાના. વચલા વાંઘાના જે 2 વધે એમાંથી એક જવાબ આવે. સમ 10 આવે તો પણ દસકો લેવાનો ના, એ ભૂલી જાવ. દસકા બસકા હું અત્યારે જે કહું છું ને એમાં જ ધ્યાન દો. તમે વધારે ગૂંચવાઓ નહીં. મારી પાસે તો ઘણું બધું છે, પણ તમે આટલું જ કરો. હું જે કહું છું નહીં જ, કેમ કે એ સૌથી સરળ હશે અને તમને તકલીફ નહીં પડે. 99% કેસમાં તકલીફ નહીં પડે. 1%માં તો મને પડે. હવે લઈશું આ ફાઇનલ ઇન્સ્ટ્રક્શન. હવે તમને આવી ગઈ છે. આ જ પ્રમાણે કરવાનું છે. વચ્ચે મેં જ્યાં કાંઈ કીધું છે જવા દો. બરાબર છે. ચલો 8 નો ઘડિયો બોલો 4 લાવો. હાલો બોલો. 3 અને 8 આ 17 છે અને આ 99 છે. બોલો 17 5 85. થઈ ગયું. હવે આને 18 લઈને કરો તો આ જ આવશે. બસ આમાંથી એક જવાબ આવે. હવે લઈએ આને. 2 નો ઘડિયો બોલો 6 લાવો. 3 અને 8 હવે આ લ્યો 7 57 49. થઈ ગયું. હવે લ્યો 8 તો 8 6 48 એટલે 63 અને 68 આવે. આમાં સૌથી મોટો કોણ છે? ઈ નો આવે. સૌથી નાનો કોણ છે? 63. ઈ નો આવે. તો જવાબ આવે 73 અને 68. હવે તમે એમ કહેશો તો આગળ શીખાય એનું શું? આગળ શીખાય એનું શું? તો એમાં આમ જ કરો ને, હું ક્યાં ના પાડું. આ કેટલા છે? 12 છે ને. હવે એકવાર 13 લ્યો તોય 53 જ આવશે. હવે આ લઈ લ્યો 13 છે ને, તો હવે કેટલા લઉં? 14 14 6 84 તો કેટલા આવશે? 51 આવશે. બસ આ બે માંથી એક જવાબ આવશે. થઈ ગયું કે નહીં? ફર્સ્ટ ક્વેશ્ચનમાં 3 અંકમાં જવાબ ના આવે. ના, અહીંયા બધા જવાબ 2 અંક વાળા જ છે. ક્યાંય 3 અંક વાળા છે જ નહીં. બરાબર છે. ચલો ભાઈ. હા ને, તો આ બેસ્ટ મેથડ છે એવું ચૌહાણ પૃથ્વીરાજ કે ભાઈ હા બરાબર છે. તમે એગ્રી કરો છો તો આપણે આને હવે હલાવીએ. કોઈને વાંધા વચકા હોય તો કહી દો, તો હું કાલ પાછું કંઈક નવું લઈને આવું. હરખી હજી હા નો આવી. આપણે બધાય ફરીથી લઈએ. હાલો લઈશું. લઈશું ને. ચલો હવે ફરીથી લઈએ બધું. તમારી અંદર હવે કચરો આવવાનો હતો એ આવી ગયો છે. બધું આવી ગયું. ડન છે. ચલો લઈએ. 3 તેરી 9, 12 5 60, પછી લો 13, 13 5 65. જવાબ 53. ફાઇનલ કરી દઉં. હવે આ લઈએ. 7 એકા 7 પાકું ને. 13 6 78. હવે લો 14. હા ને. 14 5 આ બે માંથી એક જવાબ આવે. ડન. હવે લઈશું આ 3. આ કેટલા છે? 9. હા ને. બોલો 9 7 63. હવે લઈશું આ 10. તો આ તો 1. હવે લઈશું આ. બોલો 3 અને 8. આ કેટલા છે? 8.
આ કેટલા છે 59 8 સત્તા 56 થઈ ગયું હવે આને કેટલા લઈશું 9 તો 9 છક 54 તો કાં 68 આવે ને કાં હા ને થઈ ગયું હવે આમાં સૌથી મોટો ને સૌથી નાનો કાપી નાખો આ બે માંથી એક ડન છે ચલો હવે આ લઈશું 2 તેરી 6 2 અઠા 16 આને કેટલા લઈશું 12 12 8 96 હવે આને કેટલા લઈશું 13 તો 13 સત્તા હા ને તો પાછળ શું આવશે 8 અને 73 એટલે હા સૌથી નાનો ને સૌથી મોટો કાપી નાખો થઈ ગયું કે નહીં ડન છે હવે આમાં તો કઈ ઝંઝટ છે જ નહીં એટલે તમારે બોલવાનું જ નથી થતું ચલો હવે આને લઈશું ચલો આ તો લખ્યા જ છે હવે આના કેટલા લેવાના 9 ને તો કેટલાય ચાલશે 3 તો જવાબ આ જ આવશે હા ને હવે આને લઈશું ને આને કેટલા લઈશું 4 તો કેટલાય ભાગ ચાલશે 4 તો જવાબ શું આવશે 42 અને 47 ડન છે ફાવી ગયું કે નહીં ચલો તો આપણે હતા ક્યાં અહીંયા સુધી થઈ ગયું છેલ્લા 3 દાખલા લઈશું ચલો હવે આ જ રીતે લઈશું 4 નો ઘડિયો બોલો 2 લાવો 3 અને 8 હવે આને લ્યો 15 આને લ્યો 49 ચલો બોલો 3 એટલે કા 33 આવે ને કા 38 આવે હવે આને 16 લઈને કરો તો આ જ આવે થઈ ગયું હવે આમાંથી કયો આવે નક્કી કરવું હોય તો ઓલો શેષ વાળો નિયમ લાગુ પાડો એ બધાયમાં લાગે હો પાછો ડન છે ચલો હવે આને લઈશું 7 એકા 7 અહીંયા કેટલા છે 8 88 64 થઈ ગયું હવે કેટલા લેવાના 9 તો 9 સત્તા 63 કા 81 આવે ને કા 71 આવે ડન છે ચલો હવે આને લઈશું 2 એકા 2 2 છક 12 આને કેટલા લઈશું 5 આને કેટલા લઈશું 8 તો કેટલા આવે કા 11 આવે ને કા 16 આવે હવે આને તમે 6 લેશો તોય જવાબ ઈ જ આવશે ડન છે તો આ બે માંથી એક જવાબ આવે ભાઈ થઈ ગયું ભાઈ બરાબર છે કે આમાં વિશેષ કોઈ ટિપ્પણીની જરૂર ખરી સિમ્પલ વસ્તુ છે નીચે જે આંકડો લીધો છે એનાથી ભાગાકાર કરવાનો નીચે કેટલા લીધા 15 તો 15 થી ભાગાકાર કરો પછી કેટલા લેવાના 16 થી ભાગાકાર કરો કાં તો ઈના ઈ બે જવાબ આવશે કાં તો બીજા બે આવશે ટોટલ 4 જવાબ જો થાય તો સૌથી મોટો ને સૌથી નાનો કાપી કાઢવાના હા બાકી વધેલા બે માંથી એક ટેક કરી દેવાનો શેષ બેસ બધું અમે સાંકળિયા ભૂલી જાવ હવે આપણે હાવ મેથડ ફાઇનલ આ કરી નાખી અડધાથી વધારે ને અડધાથી ઓછું ની ભૂલી જાવ બરાબર છે એમાં ખોટા તમે ડોફરાશો વાર લાગે પણ ખબર પડી ગઈ છે બસ ખબર પડી ગઈ હોય તો હવે આમાં વારે કઈ નહીં લાગે ડન છે તો મળીએ આવતીકાલે જય હિન્દ જય માતાજી નહીં કાલ તો શનિવાર છે ને તો હવે સીધા ક્યારે સોમવાર